स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। गुड मॉर्निंग। डॉक्टर राजेश्वरी पटेल, डिपार्टमेंट ऑफ फिलोसॉफी, गुजरात आर्ट्स एंड साइंस कॉलेज, अहमदाबाद। ચાલો આપણે આજે તત્વજ્ઞાનના તીરે વિશે ભણીએ। તત્વજ્ઞાનના તીરેની અંદર આપણે જોઈએ કે તત્વજ્ઞાન અને અન્ય શાસ્ત્ર સાથેનો સંબંધ કેવો છે એના વિશે। તો એ પહેલાં ચર્ચા કરીએ। એ પહેલાં તત્વજ્ઞાન એટલે શું, ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, રાજનીતિ અને તત્વજ્ઞાન સાથે કેવો સંબંધ છે, શિક્ષણ અને તત્વજ્ઞાન સાથે કેવો સંબંધ છે, પર્યાવરણ અને તત્વજ્ઞાન સાથે કેવો સંબંધ છે, મન અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, વિશ્વ શાંતિમાં તત્વજ્ઞાનનો શું અર્થ છે અને સામાજિક તત્વજ્ઞાન એટલે શું, આ બધા વિશે આપણે ચર્ચા કરીએ અને અલગ અલગ ટોપિક વિશે આપણે સમજીએ। હવે સૌપ્રથમ જોઈએ કે તત્વજ્ઞાન એટલે શું। તત્વજ્ઞાન એટલે માણસની જીવનની મૂળભૂત માન્યતાની સમીક્ષા કરતું શાસ્ત્ર। તત્વજ્ઞાન એટલે મૂળભૂત માન્યતાની સમીક્ષા કરતું શાસ્ત્ર। તત્વજ્ઞાન એટલે વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિએ જીવન અને વિશ્વનો અભ્યાસ કરતું શાસ્ત્ર। તત્વજ્ઞાન એટલે ડાપણ। તત્વજ્ઞાન એટલે તાત્વિક સમસ્યાઓ અને સમસ્યાના ઉકેલને લગતા સિદ્ધાંતોનું નિરૂપણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર, જેને આપણે તત્વજ્ઞાન તરીકે ઓળખીએ છીએ। હવે આ તત્વજ્ઞાનને કોની કોની વચ્ચે સંબંધ છે, તો સૌપ્રથમ આપણે જોઈએ તો તત્વજ્ઞાનને કોની વચ્ચે સંબંધ છે, તો સૌપ્રથમ જોઈએ તો ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચે સંબંધ કેવો છે। તો ધર્મ એટલે શું? ધર્મ એટલે જીવનના મૂલ્યોનું સંરક્ષણ અને અભિવૃદ્ધિ ધ્યેય સિદ્ધ કરવા માનવનો એક પ્રકારનો વ્યવસ્થિત પુરુષાર્થ। હવે ધર્મ જે છે એમાં જીવનની અંદર આપણે ધર્મની અંદર શું મૂલ્ય છે, એનું આપણે સંરક્ષણ કેવી રીતે કરી શકીએ, એની અભિવૃદ્ધિ શું, આ જો જ્યારે આપણે સમજીએ ત્યારે આપણે ધર્મ અને તત્વજ્ઞાનનો સાચો ખ્યાલ આવી શકે। હવે ધર્મ એટલે શું? તો ધર્મ એટલે સદા જીવંત અને શાશ્વત છે। પરમાત્મા જે પોતાના દિવ્ય જ્ઞાન અને સંકલ્પથી વિશ્વનું નિયમન કરે છે અને જે માનવો સાથે નૈતિક સંબંધ ધરાવે છે, તે પરમાત્મા વિશેની માનવની દ્રઢ નિષ્ઠાયુક્ત માન્યતા અને ભક્તિ છે। હવે ત્રીજું ધર્મ એટલે શું? તો કે ધર્મ સૂક્ષ્મ તાત્વિક સિદ્ધાંતોનો સ્વીકાર કે કર્મકાંડનું અનુશીલન નથી, પણ એ એક પ્રકારનું આધ્યાત્મિક અનુભવ જે છે, જે સત્ય દર્શન આપણને કરાવે છે અને જે અનુભવ થાય છે એને જ આપણે ધર્મ અને તત્વજ્ઞાન સાથે આપણે સાંકળીએ છીએ। હવે ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ કેવો છે? ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચે આપણે જોઈએ છે કે ઘણા બધા ઘનિષ્ઠ સંબંધો છે અને એ ઘનિષ્ઠ સંબંધો કોની વચ્ચે છે? તો કે તત્વજ્ઞાન અને પરમ તત્વ વિશે જ્યારે આપણે વિચારણા કરીએ છીએ ત્યારે ધર્મ એ શું છે? તો કે તત્વને પામવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે। શંકરાચાર્ય જે છે એ રામાનુજાચાર્ય છે, બુદ્ધ છે, મહાવીર છે વગેરે તત્વચિંતકોનું કોઈક ને કોઈક મહત્વ હોય છે અને એ મહત્વ બધા છે એ ધર્મ સ્થાપકો સાથે સંકળાયેલા છે। ધર્મ એવું છે તો કે આધ્યાત્મિક સિદ્ધિ માટે આપણે શ્રદ્ધા છે, હૃદય છે, વેમ, વફાદારી છે, ત્યાગ, ઉપાસના, ભક્તિ વગેરે અત્યંત આવશ્યક ગણે છે અને આ તત્વજ્ઞાન જે છે એ સ્નેહ કરતાં તર્કને વધુ મહત્વ આપે છે અને એ છે કે આપણને ઊંડાઈ સુધી આપણને લઈ શકે છે। ત્યારબાદ ધર્મમાં અંતિમ સત્તા એટલે કે કોઈ દૈવી તત્વ જે છે એ દૈવી તત્વને પહેલેથી શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવે છે અને એને સાથે જ લોકો એની સાથે સંકળાય છે। જ્યારે તત્વજ્ઞાન જે છે એ અંતિમ સત્તા જે છે એ સત્તાને શ્રદ્ધાપૂર્વક નહીં પણ ગુડ મોર્નિંગ। ડૉક્ટર રાજેશ્વરી એમ પટેલ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અહેમદાબાદ। ચાલો મિત્રો, આજે આપણે તત્વજ્ઞાનના તીરે વિશે સમજીએ। એ પહેલાં તત્વજ્ઞાનના તીરે જે છે એ વિષયની અંદર જોઈએ તો તત્વજ્ઞાનને અન્ય શાસ્ત્ર સાથેનો કેવો સંબંધ છે એ વિશે આપણે ચર્ચા કરીએ। તત્વજ્ઞાન એટલે શું? ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, રાજનીતિ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, પર્યાવરણ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, મન અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, વિશ્વ શાંતિમાં તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, સામાજિક તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, આ બધા જ ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો તત્વજ્ઞાન એટલે શું। હવે તત્વજ્ઞાન એટલે શું? તો તત્વજ્ઞાન એ માણસની શું છે,
આપણે જોઈએ તો કે જીવનની મૂળભૂત માન્યતા છે. હવે આ માન્યતા કેવી છે કે જે વ્યક્તિ જે સાથે સંકળાયેલું છે એને માટે કેવું લાગે છે, યોગ્ય લાગે છે. હવે તત્વજ્ઞાનની માન્યતા જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એની અંદર જોઈએ તો કે એની સમીક્ષા કરવું આપણા માટે કેવું છે, મહત્વનું છે. અને એના માટે આપણે શું જોઈએ તો કે તત્વજ્ઞાન એક શું છે તો કે વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિએ એ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે તત્વજ્ઞાન કેવું છે, વિશાળ છે. અને આ વિશાળ એટલા માટે છે કે બધા જ તત્વોનો શું કરે છે, એ અભ્યાસ કરે છે. અને એ આપણે ચાહે જોઈએ તો કે ધર્મ સાથે સંકળાયેલું હોય, વિજ્ઞાન સાથે સંકળાયેલું હોય, શિક્ષણ સાથે સંકળાયેલું હોય કે સામાજિક સાથે સંકળાયેલું હોય કે રાજનીતિ સાથે સંકળાયેલું હોય, મન સાથે સંકળાયેલું, આ દરેક સાથે સંકળાયેલું છે. એટલે માટે આપણે કહીએ છીએ કે તત્વજ્ઞાન એ શું છે તો કે સર્વગ્રાહી દ્રષ્ટિએ માનવ જીવન અને વિશ્વનો અભ્યાસ કરતું શું છે, શાસ્ત્ર છે. હવે એવું કહીએ તો તત્વજ્ઞાન એટલે ડાપણ એટલે કે તત્વજ્ઞાન એવું છે કે એને બધા જ પાસે એનું જ્ઞાન છે. દરેક વિષય આપણે જોઈએ છીએ, દરેક વિષય સાથે આપણે જોઈએ છીએ કંઈક ને કંઈક જ્ઞાન સંકળાયેલું છે. હવે આ જ્ઞાન સંકળાયેલું છે, ચાહે આપણે જોઈએ કે જીવશાસ્ત્ર હોય કે માનસશાસ્ત્ર હોય કે અર્થશાસ્ત્ર હોય, આ દરેકની પાછળ કોઈ ને કોઈ સંકળાયેલું છે, જેને આપણે શું કહીએ છીએ, તત્વજ્ઞાન કહીએ છીએ. તત્વજ્ઞાન એટલે કે તાત્વિક સમસ્યાઓ અને સમસ્યાના ઉકેલોને લગતા સિદ્ધાંતોનું નિરૂપણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. હવે તત્વજ્ઞાન કેવું છે તો કે તત્વજ્ઞાન એ જ તાત્વિક મૂલ્યો જે છે એ સમસ્યાઓ કોઈ પણ હોય એ સમસ્યાનું તરત જ શું કરે છે, ઉકેલ આપે છે. અને જ્યાં સુધી ઉકેલ ના મળે ત્યાં સુધી વ્યક્તિ શું કરે છે, મથ્યા જ કરે. જ્યારે ઉકેલ મળી જાય છે ત્યારે એ તેનો શું કરે છે, અંત આવી જાય છે. તો આ બધા અંતમાં આવે છે એની પાછળ કોઈ ને કોઈ સંકળાયેલું છે, જેને આપણે શું કહીએ છીએ, તત્વજ્ઞાન કહીએ છીએ. હવે તત્વજ્ઞાન અને ધર્મ સાથે કેવો સંબંધ છે તો કે ધર્મ એ શું છે તો કે ધર્મ એટલે જીવનના મૂલ્યોનું સંરક્ષણ અને અભિવૃદ્ધિ, ધ્યેય સિદ્ધ કરવા માનવનો એક પ્રકારનો વ્યવસ્થિત પુરુષાર્થ. હવે ધર્મ એ કેવું છે કે જીવનના મૂલ્યોનું શું કરે છે, સંરક્ષણ કરે છે, બરોબર. અને જે જીવનની અંદર જે મૂલ્યો છે એ મૂલ્યોને વ્યક્તિએ શું કરવાનું છે, એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. જ્યાં સુધી વ્યક્તિને એ મૂલ્ય નહીં સમજાય ત્યાં સુધી અભિવૃદ્ધિ કરી શકતો નથી. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ વ્યક્તિ વ્યસન સાથે સંકળાયેલો છે, તો વ્યસન સાથે સંકળાયેલો વ્યક્તિ છે તો એને પોતાના જીવનનું શું મૂલ્ય છે એ વ્યક્તિએ સમજાવવું પડે. અને એ સમજાવે છે કોણ, એક તત્વજ્ઞાની વ્યક્તિ સમજાવે છે. અને આ જ્યારે સમજાવીએ છીએ ત્યારે એની અંદર વ્યક્તિએ પુરુષાર્થ કરવો પડે છે. આપોઆપ વ્યક્તિ જે છે એ તરત જ એ બધું છોડી નથી દેતો વ્યસન, પણ એના માટે વ્યક્તિએ શું કરવું પડશે, એની અભિવૃદ્ધિ એને સમજાવવું પડે છે કે આ વસ્તુને કારણે વ્યસન થાય છે ને આને કારણે આપણું જીવન છે એ બરબાદ થઈ રહ્યું છે. તો આ ક્યારે સમજાશે, જ્યારે સમાજની અંદર આપણે ધર્મ વિશેને સમજાવશું ત્યારે. ધર્મ એટલે સદા જીવંત અને શાશ્વત પરમાત્મા જે પોતાના દિવ્ય જ્ઞાન અને સંકલ્પથી વિશ્વનું નિયમન કરે છે અને જે માનવો સાથે નૈતિક સંબંધ ધરાવે છે તે પરમાત્મા વિશેની માનવની દ્રઢ નિષ્ઠાયુક્ત માન્યતા અને ભક્તિ અને ઉપાસના કે આરાધના કરે છે. ધર્મ એ કેવું છે કે સદા જીવંત અને શાશ્વત પરમાત્મા છે. જે વ્યક્તિ કોઈ પણ સંકલ્પ કરે છે એ સંકલ્પની સાથે કોઈ દિવ્ય શક્તિ તો રહેલી છે. અને આ ધર્મ જ એક શું છે કે વિશ્વનું શું કરે છે, એક નિયમન કરે છે, જે માનવો સાથે નૈતિક સંબંધ ધરાવે છે. જો આ નૈતિક સંબંધો ના હોય તો વ્યક્તિ નિષ્ઠાપૂર્વક કોઈ પણ વ્યક્તિ કંઈ કર્મ કરી શકે નહીં. અને આના માટે વ્યક્તિએ શું કરવું પડે છે, ભક્તિ કરવી પડે છે, ઉપાસના કરવી પડે છે, આરાધના કરવી પડે છે. ત્યારે જ વ્યક્તિને સાચું તત્વજ્ઞાન સમજાય છે. ત્રીજું કીધું, ધર્મ એટલે સૂક્ષ્મ તાત્વિક સિદ્ધાંતોનો સ્વીકાર કે કર્મકાંડનું અનુશીલન નથી. ધર્મ એ શું છે કે સૂક્ષ્મ તાત્વિક સિદ્ધાંતો કે કર્મકાંડનું અનુશીલન નથી, પરંતુ શું છે તો કે એક પ્રકારનું જીવન છે, એક પ્રકારનો આધ્યાત્મિક અનુભવ છે, જે આપણને સાચું સત્યનું દર્શન અને સત્યનો અનુભવ કરાવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણે કોઈ કર્મ કરીએ છીએ તો કર્મ જ્યારે કરીએ છીએ ત્યારે એ આપણે જીવન સાથે સંકળાયેલું છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણે દરરોજ સવારમાં યોગ કરીએ છીએ, યોગ કરવું એ આપણું કર્મ છે. પણ શા માટે આપણે કર્મ કરીએ છીએ, યોગ કરીએ છીએ, તો કે આપણું હેલ્થ સારું રહે, બરાબર. તો આવી જ રીતે વ્યક્તિ જો સદાચારીને સારો જ્ઞાની બનાવવો હોય તો એને આપણે ધર્મ સાથે એને વાળવો જોઈએ. અને આ વાળવા માટે વ્યક્તિએ
સારું એવા કોઈ મહાત્મા પુરુષો જે છે એના જો પુસ્તકો વાંચે અથવા તો ક્યાંય એમનું સાંભળે અને એમને જો જીવનમાં ઉતરે તો સાચો તત્વજ્ઞાની એ બની શકે છે. હવે ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ શું છે? તો કે ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચે આપણે જોઈએ તો ઘણો બધો ઘનિષ્ઠ સંબંધ છે. પરમ તત્વ વિશે જ્યારે આપણે વિચારણા કરીએ છીએ ત્યારે આપણને ધર્મને પામવાનો આપણે શું કરીએ છીએ? પ્રયાસ કરીએ છીએ. આપણે જોઈએ છીએ મહાપુરુષો થઈ ગયા, શંકરાચાર્ય થઈ ગયા, બૌદ્ધ થઈ ગયા, મહાવીર થઈ ગયા, વગેરે તત્વચિંતકોએ ધર્મનું ઘણું બધું મહત્વનું સ્થાન આપ્યું છે. અને દરેક તત્વચિંતકો જે છે એ કોઈની સાથે સંકળાયેલા છે અને જે જ્ઞાન આપે છે એ વ્યક્તિએ સામેના વ્યક્તિના જીવનમાં શું ઉપયોગી છે એ આપણને સમજાવે છે. હવે એમ કીધું કે ધર્મ શું છે? તો કે ધર્મ આત્મસિદ્ધિ માટે શ્રદ્ધા, પ્રેમ, વફાદારી, ત્યાગ, ઉપાસના આ બધું અત્યંત આવશ્યક છે આપણા માટે. જો આ બધું ના હોય તો આપણે એકબીજા સાથે વફાદારી કે ત્યાગની ભાવના ન રહી શકે. જ્યારે તત્વજ્ઞાન શું કરે છે? તો કે તત્વજ્ઞાન એ શ્રદ્ધા, સ્નેહ, બુદ્ધિ, તર્કને વધુ મહત્વ આપે છે અને એવું કહે છે કે જો સારું આપણે બુદ્ધિને તર્ક કરી શકશું તો જ સાચા તત્વજ્ઞાની બની શકશું. બીજું એવું કીધું કે ધર્મ અંતિમ સત્તા એ કે દૈવી તત્વને પહેલેથી શ્રદ્ધાપૂર્વક સ્વીકારવામાં આવે છે અને તત્વજ્ઞાનના અંતિમ સત્તા પ્રથમથી જ શ્રદ્ધાપૂર્વક નહીં પણ બુદ્ધિને તર્કનો સ્વીકાર કરવામાં આવે છે. એટલે કે ધર્મમાં આપણે જોઈએ કે અંતિમ સત્તા દૈવી તત્વને જ પહેલેથી આપણે શું કરીએ છીએ? શ્રદ્ધાપૂર્વક માનીએ છીએ અને એને કારણે વ્યક્તિ એ શ્રદ્ધાપૂર્વક કોઈને કોઈ તર્ક કરી શકે છે. હવે તત્વજ્ઞાનને પ્રથમથી જ આપણે જો શ્રદ્ધાપૂર્વક નહીં પણ બુદ્ધિ અને તર્ક દ્વારા જો એને સમજવાનો પ્રયત્ન કરશું તો ખરેખર ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચેનો સાચો ખ્યાલ આવી શકે છે. ત્રીજું કહ્યું કે ધર્મ એ કોની સાથે? તો ધર્મ જ્ઞાન, લાગણી અને ક્રિયા એ 3 તત્વો સાથે સંકળાયેલો છે. ધર્મ આપણને જ્ઞાન આપે છે, ધર્મને કારણે આપણે કોઈ પ્રત્યે લાગણી અનુભવીએ છીએ અને કોઈ ક્રિયા કરીએ છીએ ત્યારે તરત જ આપણને થાય છે કે આ મારો ધર્મ છે એટલે આ હું નહીં કરું. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વ્યક્તિ પરીક્ષામાં ચોરી કરે છે પણ જો ધર્મ સાથે જો સંકળાયેલો હશે તો તરત જ કહેશે કે મારો ધર્મ છે જે ચોરી કરવી એ શું છે? મહાપાપ છે અને ત્યાંથી વ્યક્તિ શું કરશે? ચોરી કરતા અટકી જશે. તો આ કોણ સમજાવે છે? તો કે ધર્મ સાથે વ્યક્તિ સંકળાયેલો હશે તો જ એને સાચો ખ્યાલ આવશે. ધર્મ મનની આ 3 અવસ્થાઓને સ્વીકારે છે. જ્યારે તત્વજ્ઞાન છે એ મનુષ્યના માનસિક કેવળ એક બાજુ એટલે કે તર્ક અથવા બુદ્ધિથી પ્રયત્નશીલ હોય છે. એટલે કે વ્યક્તિ જ્યારે વિચારે છે ત્યારે માનસિક રીતે વિચારે છે કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે કે નહીં અને આ માટે વ્યક્તિએ શું કરવું પડે? તર્ક કરવું પડે અને તર્ક કરવો જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે એને બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એક્ઝામ્પલ તરીકે કોઈ વિચારણા આપણે કરીએ છીએ, વિચારણાની સાથે કંઈક ને કંઈક સંકળાયેલું હોય છે અને આ વિચારણા જ્યારે આપણે કરીએ છીએ એને જ આપણે શું કહીએ છીએ? તત્વજ્ઞાન કહીએ છીએ. હવે ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચે આપણે જોયું કે ઘણી બધી ઘનિષ્ઠ સંબંધની સંભાવના છે. તો તત્વજ્ઞાન એ શું છે? તો કે તત્વજ્ઞાન એ પરમ તત્વ વિશે વિચારણા કરે છે. જ્યારે ધર્મ એ શું કરે છે? તો કે તત્વજ્ઞાનને પામવાનો શું કરે છે? પ્રયાસ કરે છે. આપણે જોઈશું શંકરાચાર્ય છે, રામાનુજ છે, બુદ્ધ છે, મહાવીર તત્વચિંતકો જે છે એ લોકો શું કરે છે કે ધર્મ સાથે સંકળાયેલા છે અને એ ધર્મ સાથે સંકળાયેલા હોવાથી એ લોકો શું કરે છે? નવા તમે જુઓ કે ધર્મ સ્થાપકો તરીકેને આપણે માનીએ છીએ. ચોથું, ધર્મ એ શું છે? તો કે ધર્મ એ વિશ્વનું માનવીય અંતિમ સત્તાને સંબંધથી નિરૂપણ કરે છે. તત્વજ્ઞાન એ વિશ્વ જે છે એ વિશ્વ વિશે જ્યારે વધુ સ્પષ્ટ અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા જ્યારે પ્રયત્ન કરે છે, બરાબર, તત્વજ્ઞાન એ વિશ્વની સમજૂતી આપે છે. જ્યારે ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચેનો જ્યારે સંબંધ બતાવીએ છીએ ત્યારે તત્વજ્ઞાનમાં ઈશ્વરનું જ્ઞાન કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે ધર્મની અંદર જોઈએ તો કે ધર્મ એમાં ઈશ્વરની શું કરવામાં છે? ઉપાસના કરવામાં આવે છે. એટલે કે તત્વજ્ઞાન જે છે એમાં ઈશ્વરનું જ્ઞાન કેન્દ્ર સ્થાને હોય અને પેલામાં ઉપાસના કરવામાં આવે. 5, ધર્મ, ભક્તિ, પ્રપત્તિ, ઈશ્વર, અનુગ્રહ વગેરે પ્રધાન સ્થાને હોય છે અને અંતિમ ધ્યેયના મોક્ષ સુધી એ વ્યક્તિ ઈશ્વરનું સાનિધ્યમાં રહે છે. જ્યારે તત્વજ્ઞાનમાં શું છે કે જ્ઞાનને ખાતર જ્ઞાન, બરાબર, તો જ્ઞાનને ખાતર જ્ઞાન તરફ અનુરાગ હોય છે એમને. જ્યાં સુધી એને એ પ્રત્યેનો જ્યારે સાચો ખ્યાલ નથી આવતો ત્યાં સુધી એ શું કરે છે? મથ્યા કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે તત્વજ્ઞાન વ્યક્તિ છે એને જિજ્ઞાસા વધારે હોય છે અને જિજ્ઞાસા વધારે હોવાથી તે જેમાંથી માનવ જાતને સંતોષ મળે ત્યાં સુધી એ મેળવવાનું શું કરે છે? પ્રયત્ન કરે છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે જોઈએ
કે આજે મને એમ થાય છે કે મારે ફિલોસોફી ભણવું છે, તો ફિલોસોફી ભણવા માટે મારે શું કરવું પડે? જ્ઞાન મેળવવું પડે. હવે જ્ઞાન જેમ જેમ પ્રાપ્ત કરતા જશું, ક્યારે? તો કે પુસ્તકોનું જ્યારે વાંચન કરતા જશું ત્યારે આપણે નવું જ્ઞાન પ્રાપ્ત થતું જશે, જેને આપણે કહીએ છીએ જ્ઞાનને ખાતર જ્ઞાન. બરાબર. 6, ધર્મમાં શું છે? તો કે ધર્મમાં બાહ્ય પ્રવૃત્તિ જેવી કે પૂજા છે, પૂજા કરવા જઈએ છીએ, મંદિર કે ચર્ચમાં જઈએ છીએ, ત્યારે વિવિધ પ્રકારની આપણને શું થાય છે? ઉપાસના થતી હોય છે. ચાહે આપણે જોઈએ તો નૃત્ય કે વાજિંત્ર દ્વારા થતું હોય અથવા તો કોઈ બહિરંગો સાધનો દ્વારા થતું હોય. બરાબર. આપણે કંઈક ને કંઈક આપણે શું કરીએ છીએ? ઉપાસના માટે કંઈક ને કંઈક સાધનોનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે તત્વજ્ઞાન જે છે એ શું કરે છે? તો તત્વજ્ઞાન જે છે એ બૌદ્ધિક ચિંતનને મુખ્ય માને છે. અને જ્યાં સુધી એ સત્તાની પ્રાપ્તિ માટે બાહ્ય પ્રવૃત્તિ કરતો નથી ત્યાં સુધી એ શું કરે છે? મંડ્યો રહે છે. એટલે કે જ્યાં સુધી વ્યક્તિને અંતિમ ખ્યાલ ના આવે ત્યાં સુધી સત્તાની પ્રાપ્તિ માટે એ પ્રવૃત્તિશીલ બનતો રહે છે. હવે જોઈએ તો વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે. બરાબર. વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચે જોઈએ તો વિજ્ઞાન એ જોઈએ તો કે સતત્વ કોઈ પણ પાસાનો અંશનો અભ્યાસ કરે છે, જ્યારે તત્વજ્ઞાન કોઈ પણ પ્રકારનો તત્વનો અભ્યાસ કરે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે પ્રયોગનિષ્ઠ મનોવિજ્ઞાન છે એ માનવી જ્યારે પોતે અભ્યાસ કરે છે ત્યારે કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરતો જાય છે. એક ચાહે પ્રાણી ઉપર પ્રયોગ કરતો હોય કે કોઈ ભૌતિક દ્રવ્ય ઉપર પ્રયોગ કરતો હોય, કંઈક ને કંઈક સાથે એ પ્રયોગો કરતો હોય છે. જ્યારે તત્વજ્ઞાન શું છે? એ કોઈ ક્ષેત્રની વિશિષ્ટ વિજ્ઞાનો જેવું નથી, પરંતુ તે મૂળભૂત રીતે સત્ય જે છે એ વિશિષ્ટ વિજ્ઞાનોનું સ્વરૂપલક્ષી કેવું છે એની સાથે અભ્યાસ કરે છે. બરાબર. વિજ્ઞાન જે છે એ આપણે જોઈએ તો કે ભૌતિક શાસ્ત્રી જે છે એ અવકાશમાં ગતિ કરતા હોય ત્યારે એ પદાર્થોનો કોઈ ચોક્કસ શું ખ્યાલ છે, એ ચોક્કસ ખ્યાલ શું છે, શા માટે છે, એનો અભ્યાસ કરે છે. જ્યારે તત્વજ્ઞાન શું કરે છે કે આ તત્વ ક્યાંથી પ્રાપ્ત થયું અને કેવી રીતે પ્રાપ્ત થયું અને એની પાછળનું શું રીઝન છે એનો અભ્યાસ કરે છે. બરાબર. હવે વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચે શું સામ્ય છે? તો વિજ્ઞાન જે છે એ કેવું છે? તો કે એક ધ્યેય છે કે પૌરાણિક કલ્પનાઓ જે છોડીને વિષયોને લગતું સત્ય જ્ઞાન મેળવવાનો એ પ્રયત્ન કરે છે. જ્યાં સુધી એ સત્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ શું કરે છે? આરાધના કરે છે. એટલે કે વિજ્ઞાન શું કરે છે કે કોઈ પ્રયોગો સિદ્ધ કરવા માટે શું કરે છે? પ્રયત્ન કર્યા જ કરે છે. જ્યાં સુધી એ પ્રયત્ન સિદ્ધ ના થાય ત્યાં સુધી મથ્યા રહે છે. જ્યારે તત્વજ્ઞાન શું કરે છે? સત્યની ઉપાસના કરે છે કે જ્યાં સુધી આપણને સત્ય જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક શું કરે છે? વિચારણા કરે છે. જે પૂર્વગ્રહોને ત્યજીને સાચું શું છે એને પામવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. અને જીવનની જે વિવિધ મૂળભૂત માન્યતાઓ છે એની સમીક્ષા કરે છે. એટલે ડિફરન્સ શું છે કે વિજ્ઞાન જે છે એ સત્યને પામવાનો પ્રયત્ન કરે છે, જ્યારે તત્વજ્ઞાન શું કરે છે? એ વિજ્ઞાનની જેમ પૂર્વગ્રહ માન્યતાઓ સાથે સંકળાયેલો નથી, પણ તત્વજ્ઞાન છે એ પૂર્વગ્રહ માન્યતાઓ જે છે એને ત્યજીને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. વિજ્ઞાન જે છે એ વિવિધતામાં રહેલી એકતા શોધવાનો પ્રયાસ કરે છે. વિજ્ઞાનની અંદર શું છે કે એક વખત એ પ્રયોગ સિદ્ધ થઈ ગયો છે પછી એની અંદર વિવિધતા શું છે એ પામવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એકત્રિત થયેલી એકદેશી હકીકતો પાછળ કામ કરી રહેલા વ્યાપક અને સર્વદેશી નિયમોને શોધે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ન્યૂટને જ્યારે ગુરુત્વાકર્ષણ બળનો જ્યારે નિયમ શોધ્યો ત્યારે એણે ધીમે ધીમે એકત્રિત કરેલી માહિતી જોઈ કે એક વખત વસ્તુ ઉપરથી નીચે પડ્યું અને ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું એવું તરત જ એને ના કર્યું, પણ એણે એ પ્રાપ્ત કર્યું કે અમુક વસ્તુ જે વજનદાર ઉપરથી નીચે પડે છે એને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. અને એક દેશી હકીકતો પરથી એણે સર્વદેશી વિધાનોને શું કર્યું? એણે નિયમોને એ તારવ્યા. જ્યારે તત્વજ્ઞાન શું કરે છે કે આ જગતની અંદર જોઈએ તો અનેકવિધ મૂળભૂત માન્યતાઓ રહેલી છે, એ તત્વોને શોધી કાઢવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. કે જે માન્યતાઓ એ ચાહે ધર્મ સાથે સંકળાયેલી હોય કે વિજ્ઞાન સાથે સંકળાયેલી હોય કે પર્યાવરણ સાથે સંકળાયેલી હોય કે રાજનીતિ સાથે સંકળાયેલી હોય, પણ જ્યાં સુધી એનો મૂળ તત્વનો જ્યાં સુધી ખ્યાલ ન આવે ત્યાં સુધી એ શું કરે છે? એને પામવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન જે છે એનું જ્ઞાન હંમેશા વ્યવસ્થિત હોય છે અને સુસંગત હોય છે. એટલે કે એક વખત એ સિદ્ધ થઈ ગયું હોય છે અને એની સાથે બીજાને સિદ્ધ કરવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે.
અને એ જો પ્રયત્ન કરે છે એ એકબીજા સાથે કેવું છે સંકળાયેલું છે કે નહીં એ સમજાવે છે. જ્યારે તત્વજ્ઞાન શું કરે છે કે દલીલો રજૂ કરે છે અને દલીલો જે કરે છે એમાં કઈ માન્યતાઓ સાથે સુસંગત છે અને કઈ માન્યતા સાથે સુસંગત નથી તેનો અભ્યાસ કરે છે. એટલે વિજ્ઞાન જે છે એ હંમેશા આપણને વ્યવસ્થિત અને સુસંગત આપે છે, પણ તત્વજ્ઞાન શું કરે છે તર્ક અને બુદ્ધિ અને લાગણીઓ દ્વારા વિચારણાને વ્યક્ત કરે છે અને વ્યક્ત કર્યા પછી એને એવું લાગે છે કે આ સુસંગત છે મારા જીવનની અંદર, તો જ એની સાથે એને સાંકળે છે. હવે વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ કેવો છે? તો વિજ્ઞાનની અંદર આપણે શું કરીએ છીએ? તો વિજ્ઞાન એ શું કરે છે નિરીક્ષણ અને પ્રયોગોથી શરૂ થતી કોઈ વૈજ્ઞાનિક નિયમો પ્રત્યે શું કરે છે સ્થાપના કરે છે, બરાબર, અને એ પ્રયોગોને પ્રાપ્ત કરવાનો એ શું કરે છે પ્રયત્ન કરે છે. જ્યારે તત્વજ્ઞાન શું છે? તત્વજ્ઞાન શું છે તો કે વૈજ્ઞાનિક પદ્ધતિના સ્વરૂપને જ્યારે સમજાવે છે અને એનું મૂલ્યાંકન કરે છે. એટલે કે વિજ્ઞાન શું કરે છે ગૃહિત માન્યતાઓની શું કરે છે સમીક્ષા કરે છે અને એ સમીક્ષા પણ કોની સાથે સંકળાવે છે? તત્વજ્ઞાન સાથે સંકળાવેલી છે. વિજ્ઞાન એ તત્વજ્ઞાનમાં પરિણમે કે વૈજ્ઞાનિક જ્યારે કોઈ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ જ્યારે એ અંગે અંતિમ નિષ્કર્ષ ઉપર પહોંચે છે ત્યારે એ તાત્વિક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે આધુનિક ભૌતિક શાસ્ત્રી જે છે એ ભૌતિક પદાર્થોનું વિશ્લેષણ જ્યારે કરતા હોય છે આખરે તે અણુ સુધી પહોંચ્યા, બરાબર, અને આ રીતે અણુમાંથી એમણે જોયું તો કે ઇલેક્ટ્રોન પ્રોટોન નામના અતિ સૂક્ષ્મ તત્વોની ગતિનો પ્રકાર જોઈ અને ભૌતિક પ્રશ્નો શું છે એનો એક ખ્યાલ આપે છે. જ્યારે તત્વજ્ઞાન જે છે એ શું કરે છે માણસ જે છે એના અંતિમ ક્ષેત્રોમાં પ્રવેશે છે અને એને એવું લાગે છે કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે કે અયોગ્ય છે એનો જ એ શું કરે છે ખ્યાલ આપે છે. તત્વજ્ઞાનને વૈજ્ઞાનિક જ્ઞાનનો કશો ઉપયોગ નથી થતો, પરંતુ તત્વજ્ઞાન એ શું કરે છે જીવનની મૂળભૂત માન્યતાની સમીક્ષા કરે છે. તત્વજ્ઞાન અનુભવને ધ્યાનમાં લઈ સમગ્ર અનુભવો જે છે એ વૈજ્ઞાનિક જ્ઞાન સાથે સંકળાવે છે. જ્યારે જગતનું સ્વરૂપ સાચું જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે વ્યક્તિ એ બંધારણ સ્વરૂપ આ બધાનો શું એને ખ્યાલ આવે છે અને એ ખ્યાલ આવે છે ત્યારે એ ભૌતિક શાસ્ત્રી સાથે સંકળાવે છે. આમ તત્વજ્ઞાન એ વિજ્ઞાનનું મોટું ઋણ છે, કેમ કે તત્વજ્ઞાન તો કેવું છે વિશાળ છે, જ્યારે વિજ્ઞાન જે છે એ એની સાથે શું છે સંકળાયેલું છે. કોઈ પણ વસ્તુનું જ્યારે આપણે જ્ઞાન મેળવીએ છીએ એ જ્ઞાનની સાથે તત્વજ્ઞાન તો સંકળાયેલું છે જ. ચોથો ટોપિક જોઈએ તો વિજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધ અંગે. તો વિજ્ઞાન એ સૃષ્ટિના એક અંશનો અભ્યાસ કરે છે, જ્યારે તત્વજ્ઞાન એ શું કરે છે સૃષ્ટિનો અભ્યાસ કરે છે. હવે સૃષ્ટિનો અભ્યાસ કરે છે તેથી તત્વજ્ઞાન એ જુદા પ્રકારના વૈજ્ઞાનિક જ્ઞાનના શું કહે છે આપણે સરવાળા રૂપ છે. એટલે કે તત્વજ્ઞાન જે છે એ માત્ર શું છે સૃષ્ટિનો અભ્યાસ કરે છે, જ્યારે વિજ્ઞાન તો માત્ર એનું શું છે એક અંશ જ છે. વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચે આપણે જોઈએ તો કેવો સંબંધ છે, તફાવત છે, બરાબર. તો વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચે આપણે જોઈએ છીએ તો કે વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચે જોઈએ તો કે વિશ્વના કોઈ એક ચોક્કસ પાસાનો અભ્યાસ કરે છે ને તે ક્ષેત્રની દ્રષ્ટિએ સીમિત હોય છે વિજ્ઞાન. એટલે કે વિજ્ઞાન જે છે વિશ્વના કોઈ ચોક્કસ પાસાનો જ માત્ર અભ્યાસ કરે છે, જ્યારે તત્વજ્ઞાન શું કરે છે કે વિશ્વને એક સાથે સમગ્ર દ્રષ્ટિબિંદુનો અભ્યાસ કરે છે. એ ક્ષેત્રની દ્રષ્ટિએ કેવું છે વિશાળ છે. બીજું કે વિજ્ઞાન શું છે તો કે વિજ્ઞાન નિરીક્ષણ પદ્ધતિ છે. વિજ્ઞાન માત્ર આપણને પ્રયોગો દ્વારા આપણને સમજાવે છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભૂરા લિટમસ પેપરને આપણે એસિડમાં બોળીએ તો લાલ રંગનો થાય છે. તો આ લાલ રંગનો ભૂરા લિટમસ પેપરને આપણે બનાવવું હોય, બરાબર, તો શું કરવું પડે તો કે એના માટે આપણે નિરીક્ષણ કરવું પડે, અને નિરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણને એક વખત પ્રયોગો સિદ્ધ નથી થતા. એના માટે આપણે શું કરવું છે પ્રયત્ન કરવો પડે છે, અને પ્રયોગને અંતે આપણને એવું થાય છે કે આ નિરીક્ષણ મારા માટે કેવું છે યોગ્ય છે અને એને જ આપણે પ્રાધાન્ય આપીએ છીએ. જ્યારે તત્વજ્ઞાન શું છે એ ચિંતન પ્રધાન પદ્ધતિ છે, અને ચિંતન પ્રધાન પદ્ધતિ છે એટલે કે આપણે તત્વજ્ઞાનનું જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે અનેક તત્વોનો આપણને વિચાર આવે છે. એ ચાહે જ્ઞાન સાથે સંકળાયેલો હોય કે વિચારો સાથે સંકળાયેલો હોય, પણ એ
ચિંતન જ્યાં સુધી કરીએ નહીં ત્યાં સુધી આપણને એનો કોઈ ખ્યાલ આવતો નથી. વિજ્ઞાન જે છે એ કુદરતી હકીકતોને કારણોને શોધે છે. એટલે કે વિજ્ઞાન એક એવું છે કે કુદરતના બનાવો સાથે સંકળાયેલું છે અને એ બનાવો સાથે સંકળાયેલું છે એને જે શું માને છે યોગ્ય. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આજે વરસાદ આવવાનો છે તો આજે વરસાદ આવવાનો છે એ પહેલાં શું છે એની આગાહી થઈ ગયેલી હોય છે અને આગાહી થયેલી છે એ કોની સાથે સંકળાય છે? કુદરત સાથે સંકળાય છે. એ હકીકતોને કારણે શોધે છે કે શેને કારણે વરસાદ આવે છે, કેવી આબોહવાને કારણે વરસાદ આવે છે, વરસાદ આવવાનું કારણ શું. જ્યારે તત્વજ્ઞાન શું છે તો કે મૂળભૂત માન્યતાઓ જે છે એ તાર્કિક આધારોને શોધવાનું શું કરે છે? એ પ્રયત્ન કરે છે અને એ તાર્કિક આધારો એવા હોય છે કે જે આપણા જીવન સાથે સંકળાયેલા છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આજે મને જમવું કે ના જમવું, તો એ શું છે? આપણે મૂળભૂત માન્યતા છે, એ તાર્કિક આધારો છે. કે તાર્કિક આધારો એટલે એટલા માટે કે જમવું કે ના જમવું. શા માટે નથી જમવું? તો કે કોઈને કોઈ માન્યતા હશે જીવન સાથે કે જેને કારણે હું જમવાની ના પાડું છું. બરાબર. બીજું કે તત્વજ્ઞાન જે છે એ બાહ્ય અનુભવો અને નિરીક્ષણ અને પ્રયોગોનું શું કરે છે? પૃથ્થકરણ કરે છે અને સાર્વત્રિક નિયમોને શું કરે છે? તારવે છે. જ્યારે તત્વજ્ઞાન જે છે જીવનના આંતરિક અનુભવોનું નિરીક્ષણ કરી અને સાર્વત્રિક નિયમોને રજૂ કરે છે. એટલે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે કે પેલું નિરીક્ષણ અને પ્રયોગો કરી અને પૃથ્થકરણ કરે છે અને પછી જ હકીકતોના નિયમોને તારવે છે. જ્યારે તત્વજ્ઞાન છે એ આંતરિક અનુભવોનું નિરીક્ષણ કરે છે કે મનની અંદર કયા વિચારો મારી સાથે સંકળાયેલા છે અને આંતરિક અનુભવો જે છે એ આંતરિક અનુભવોને નિયમો સાથે સાંકળી અને પછી જે નિયમોને શું કરે છે? રજૂ કરે છે. વિજ્ઞાન શું છે? તો વિજ્ઞાન એ કાર્ય કારણ નિયમ, પ્રકૃતિની એકરૂપતા નિયમ, ગુરુત્વાકર્ષણ નો નિયમ સ્વીકારીને આગળ ચાલે છે. જે હમણાં મેં તમને વાત કરી તે ન્યૂટનનો નિયમ જે છે એ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. બરાબર. એ પ્રકૃતિની એકરૂપતા સાથે સાંકળે છે. કયા કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે? બરાબર. તો એ બળ લાગવાનું શું રીઝન છે અને કઈ વસ્તુને કારણે બળ લાગે છે? બરાબર. તો આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને શોધવા માટે એને શું કરવું છે? કાર્યકારણ નિયમોને એને શોધવા પડે છે. જ્યારે તત્વજ્ઞાન જે છે એ કેવું છે તો કે ધાર્મિક અને નૈતિક મૂલ્યોને આદર્શ તરીકે સ્વીકારી આગળ વધે છે. એટલે કે ધાર્મિક અને નૈતિક તાત્વિક મૂલ્યો જે છે એ આદર્શો એ પોતાના જીવનમાં જ્યાં સુધી આગળ વધે નહીં ત્યાં સુધી એ કોઈને કોઈ કાર્ય એ કરતો રહે છે. વિજ્ઞાન છે એ અમુક ગૃહિત માન્યતાઓ જે છે એને સ્વીકારે છે. જ્યારે તત્વજ્ઞાન છે એ અમુક ગૃહિત માન્યતાઓને સ્વીકારતો નથી. એટલે કે વિજ્ઞાન જે છે એ અમુક હકીકતો હોય ચોક્કસ એને જ પ્રાધાન્ય આપે છે. જ્યારે તત્વજ્ઞાન જે છે એ ગૃહિત માન્યતા, ખોટી માન્યતાઓ છે એ પોતાના જીવનને ત્યજી દે છે જીવનની અંદર અને સાચી હકીકતો સાથે જેને સાંકળે છે. વિજ્ઞાન છે એનું પરિણામ જે છે એ સ્પષ્ટીકરણ અમૃત છે. જ્યારે તત્વજ્ઞાનનું પરિણામ કેવું છે? એક સ્પષ્ટીકરણ અને શું છે? એક મૃત અને નક્કર છે. એટલે કે જ્યાં સુધી એ પરિણામોનો ચોક્કસ ખ્યાલ ન આવે ત્યાં સુધી તત્વજ્ઞાન શું કરે છે? કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવાનું શું કરે છે? પ્રયત્ન કરતો રહે છે. રાજનીતિ અને તત્વજ્ઞાન. રાજનીતિ અને તત્વજ્ઞાનની અંદર જોઈએ તો કે રાજ અને નીતિ. બરાબર. તો કોઈ પણ રાજ્ય હોય એ રાજ્યની અંદર આપણી નૈતિક ફરજ શું છે એ પહેલાં આપણે સમજવી જોઈએ. અને નૈતિક ફરજ જ્યારે આપણે સમજીએ છીએ એની સાથે શું સંકળાયેલું છે? આપણું તત્વજ્ઞાન સંકળાયેલું. તત્વજ્ઞાનમાં માનવ જીવનના પરમ ધ્યેયના સ્વરૂપને નિરૂપે છે. જ્યારે ધ્યેય કોઈ પ્રાપ્તિ કરે છે ત્યારે જે નિયમોને આપણે સૂચવીએ છીએ. રાજનીતિ એ શું છે? તો કે સામાજિક કલ્યાણ માટે સ્થાપેલી સંસ્થા છે. અને સામાજિક કલ્યાણ માટેની જે સંસ્થા છે તો એની અંદર કોઈક ને કોઈક શું હોય છે? એના નિયમો ઘડેલા હોય છે અને એ નિયમો સાથે જ્યારે એ સાંકળે છે ત્યારે જે વ્યક્તિની સાચો એનો ખ્યાલ આવે છે. તત્વજ્ઞાન એ માનવીની એક વ્યક્તિગત શું છે? વર્તણૂક અને આદર્શ માને છે. એટલે તત્વજ્ઞાન એ કેવું છે કે વ્યક્તિ જેવું વર્તન કરે છે એ પ્રમાણે પોતાના જીવનના આદર્શ માને છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે હું એમ કહું છું કે હું એક આદર્શ વ્યક્તિ છું. તો આદર્શ વ્યક્તિ માટે મારે શું કરવું જોઈએ? તો કે મારે મારા નિયમો જે છે એ નિયમોનું મારે શું કરવું પડે? પાલન કરવું પડે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે રસ્તામાં આપણે જતા હોય અને રસ્તામાં સિગ્નલો આપેલા હોય અને હું મારી નૈતિક ફરજ ચૂકી જાઉં, બરાબર,
તો નૈતિક ફરજ મારી હું ચૂકી જાઉં તો એ વ્યક્તિગત રીતે હું આદર્શ વ્યક્તિ ના કહેવાય, કેમ કે હું પહેલાં નિયમો ઘડતી હોય અને પછી જ હું નિયમોનું જો ઉલ્લંઘન કરતી હોય તો એ મારા માટે આદર્શ ગણાય નહીં. તો કહેવાનો મિનિંગ શું છે કે રાજ્યની અંદર જે વ્યક્તિ છે, બરાબર, એ જ્યારે પોતે રાજ્યની અંદર જે કાર્ય કરે છે ત્યારે એને નાગરિક રીતે તરીકે એની વર્તણૂક જે છે એ વર્તણૂક કેવી હોવી જોઈએ, તો કે આદર્શ હોવી જોઈએ, બરાબર. અને જો રાજા નૈતિક હશે તો એની પ્રજા પણ કેવી હશે? નૈતિક જ હશે. રાજનીતિ અને તત્વજ્ઞાન. રાજનીતિ માનવીની નાગરિક તરીકેની શું ફરજો છે અને એ ફરજો આપણા જીવનની અંદર કેવી રીતે ઉપયોગી છે, સામાજિક રીતે આદર્શ કેવી રીતે ઉપયોગી છે, એ રાજનીતિનો જ્યારે આપણને સાચો ખ્યાલ આવે ત્યારે સમજાય છે. હવે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે જો રાજા નીતિવાન હશે તો પ્રજા કેવી બનશે? નીતિવાન. જો રાજા જ નીતિમાન નહીં હોય તો પ્રજા પણ નીતિમાન બનતી નથી. એટલે કે કુટુંબ, કેળવણી, ધર્મ વગેરે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓની અંદર રાજ્યની સંસ્થાઓ જે છે એ મહત્વની છે. અને એ કોની સાથે સંકળાયેલી છે? તો રાજનીતિ એ સમાજ સાથે સંકળાયેલી છે. જો સમાજની અંદર જે સંસ્થાઓ જે છે એ સંસ્થાઓની જે દેખરેખ રાખનાર વ્યક્તિ જો એ નિયંત્રણ નહીં રાખે તો એ રાજ્યની અંદર જે પ્રજા છે એ પણ એ દેખરેખ સારી રીતે રાખી શકતું નથી. આમ રાજ્યને લગતા આપણે ઘણા બધા આપણે પ્રશ્નો જોઈએ છે અને એ પ્રશ્નો કેવા છે? તો કે સૂક્ષ્મ અને વિગતપૂર્ણ છે અને એ વિગતપૂર્ણ વિચારણા આપણે માંગી લે છે. અને રાજનીતિ અને તત્વજ્ઞાન એક શું છે? એક સ્વતંત્ર જ્ઞાન શાખા છે અને એ જ્ઞાન શાખા જ્યારે અસ્તિત્વમાં આવે છે ત્યારે આપણને એનો સાચો ખ્યાલ આવે છે. રાજનીતિ તત્વજ્ઞાન એ સમાજ અને રાજ્ય માટે એક આદર્શ અને માપદંડ નિર્ધારિત છે, બરાબર. જ્યારે સમાજની અંદર કોઈ નિર્ધારિત વ્યવસ્થા જ્યારે કરવામાં આવે છે ત્યારે એ યોગ્ય છે કે અયોગ્ય છે, એ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે સારી છે કે ખરાબ, એ કોણ વિચારે છે? તો કે રાજ્યની અંદર વ્યક્તિ છે તે. હવે રાજ્યની અંદર જે વ્યક્તિ છે એ વ્યક્તિ તરીકેની નૈતિક ફરજો કેવી છે? તો એ નૈતિક ફરજો માટે રાજા જો નૈતિક હશે તો પ્રજા આપોઆપ નૈતિક હશે, બરાબર. તો આના માટે શું કરું? તો આપણે જોઈએ જ છીએ કે પ્લેટો જે છે એ પ્લેટોએ ઘણા બધા આપણે જોઈએ છે કે રાજ્યની અંદર નૈતિક ફરજો આપણી કેવી છે એ માટે એણે ઘણું બધું બધાને જ્ઞાન આપ્યું છે. જો રાજા સુસંગત અને વ્યવસ્થિત હશે અને એકબીજા સાથે સારા કાર્ય કરશે તો પ્રજા આપોઆપ કરે છે. એટલે સમાજને સારો બનાવવો હોય તો આપણે રાજ્યને ચલાવનાર વ્યક્તિ પણ કેવો હોવો જોઈએ? સારો હોવો જોઈએ અને એ પોતાના જીવનના મૂલ્યો અને ઉદ્દેશોને સારી રીતે રાખી શકે. હવે રાજનીતિની વ્યાખ્યા જોઈએ તો કે રાજનીતિ તત્વજ્ઞાન એક આદર્શમૂલક નિયામક વિજ્ઞાન છે. તે જે રાજનીતિના આદર્શોનો અભ્યાસ કરે છે અને તેના પર મૂલ્યપરક નિર્ણય આપે છે. આદર્શ રાજનીતિ વ્યવસ્થા મૂલ્યો, આદર્શો અને માપદંડ નક્કી કરે છે. એટલે કે રાજનીતિ તત્વજ્ઞાનની અંદર જોઈએ તો કે અમુક નિયમો ઘડેલા હોય અને નિયમો જે છે એ મૂલ્ય જીવનની અંદર આપણું મૂલ્યપૂરક નિર્ણય શું છે? રાજા જે છે રાજાએ પોતાના વ્યવસ્થા માટે અમુક શું હોય છે એણે નિયમો ઘડવા પડે છે અને વ્યવસ્થા માટે મૂલ્યો જે ઘડે છે તો એ નિયમો જે ગણે છે એ મૂલ્યો પોતાના જીવનની અંદર કેવી રીતે ઉપયોગી છે તો એ માટે એણે આદર્શો વિચારો એને રજૂ કરવા પડે. પછી રાજનીતિને જોઈએ છે તો કે દરેક વ્યક્તિ છે એની પ્રકૃતિ કેવી છે? અલગ અલગ હોય છે અને પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે વ્યક્તિના વિચારો પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. અને આમાંથી આપણને કયો જીવનમાં મારા માટે ઉપયોગી છે તો એ મારા માટે કેવું છે? યોગ્ય છે. હવે રાજનીતિ તત્વજ્ઞાનની અંદર જોઈએ તો કે રાજ્ય અને વ્યક્તિ એ સર્વાંગી વિકાસ માટે અમુક ફરજો છે. એ ફરજો, હકો અને જીવનના આદર્શો જે છે એ બનાવવા માટેનું શું કરે છે? સામાજિક નીતિ ઘડે છે. જો રાજા જે છે જો વ્યક્તિ જો નિયમો ન ઘડે તો રાજ્યની અંદર કોઈ આદર્શ વ્યક્તિ રહી શકે નહીં. કેમ કે વ્યક્તિ મન ફાવે એવું વર્તન કરે, બરાબર. અને મન ફાવે વર્તન કરે છે એટલે પોતાના હકો છે, ફરજોને શું કરે છે? ભૂલી જાય છે. અને આ ભૂલે નહીં માટે સમાજની અંદર સારું જળવાઈ રહે માટે રાજનીતિ માટે તત્વજ્ઞાન કેવું છે? મહત્વનું છે. હવે રાજનીતિ એ રાજ્યનું શું છે? કેન્દ્ર સ્થાન છે અને સર્વાંગી વિકાસ માટે એક શું છે? સહાયક બનાવે છે. અને રાજનીતિ તત્વજ્ઞાન એ રાજકીય જોઈએ તો કે રાજકીયની અંદર જોઈએ કે સમસ્યાનું શું કરે છે? અધ્યયન કરે છે.
એક જે કેવી રીતે તો કે રાજનીતિ અને તત્વજ્ઞાન એ રાજ્ય વચ્ચે પારસ્પરિક સંબંધનો અભ્યાસ કરે છે. રાજનીતિ તત્વજ્ઞાન અને સંસ્થાઓનો અભ્યાસ કરે છે. રાજનીતિ જે છે ધર્મનો અભ્યાસ કરે છે. રાજનીતિ તત્વજ્ઞાન અને કાયદા અને અધિકારો તથા ન્યાયનો અભ્યાસ કરે છે. રાજનીતિ તત્વજ્ઞાન યુદ્ધ, શાંતિ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયતાનો અભ્યાસ કરે છે. રાજનીતિ તત્વજ્ઞાન પરંપરા, પરિવર્તન અને આધુનિક વિવેચન કરે છે. એટલે કે જોઈએ તો કે રાજનીતિ તત્વજ્ઞાન છે એ વ્યક્તિ અને રાજ્ય વચ્ચે પારસ્પરિક સંબંધ કેવો છે. જો એકબીજા સાથે પારસ્પરિક સંબંધ હશે તો જ વ્યક્તિ એકબીજા સાથે સારી રીતે વર્તન કરી શકશે. હવે વ્યક્તિને રાજનીતિની અંદર જોઈએ તો કે સારી સંસ્થા સ્થાપવા માટે સારા વ્યક્તિ જે છે વ્યક્તિને સારું જ્ઞાન આપણા માટે કેવું છે જરૂરી છે. રાજા જો નૈતિકવાન હશે તો પ્રજા નૈતિકવાન હશે. એટલે રાજાની જે રાજ્યની અંદર જે રાજ કરનાર વ્યક્તિ છે એને પોતાના જીવનના મૂલ્યો શું છે એ સમજાવવા પડે. અને એ જ્યારે પોતાના જીવનના મૂલ્યો સમજાવવા માટે એને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો પડે છે. રાજનીતિ તત્વજ્ઞાન એ કેવું છે તો કે ધર્મનો અભ્યાસ કરે છે. એટલે કે રાજ્યની અંદર જે રાજ્ય કરનાર વ્યક્તિ છે એ ધર્મને અનુલક્ષીને કાર્ય કરતો વ્યક્તિ હોવો જોઈએ. તો એને ખબર પડે કે મારો ધર્મ આ છે એટલે મારે આ કર્મ કરવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે હું હિન્દુ વ્યક્તિ છું તો મારે હિન્દુ વ્યક્તિ તરીકે મારી શું ફરજો છે. હું મુસ્લિમ વ્યક્તિ છું તો મારે મુસ્લિમ વ્યક્તિ તરીકે શું ફરજ છે. અને એવું જો વ્યક્તિ વિચારે તો એ સારો રાજ્ય બની શકે નહીં. પરંતુ વ્યક્તિ જ્ઞાતિ, જાતિ, ભેદભાવ મટીને એક રાજ્યના વ્યક્તિ તરીકે રાજ્યમાં જે રાજ્ય કરતા વ્યક્તિ જે છે આ બધું છોડીને જો સારું જ્ઞાન પ્રાપ્ત કરે તો એક રાજનૈતિક સારો એવો રાજા બની શકે છે. બીજું, રાજનીતિ તત્વજ્ઞાનની અંદર જોઈએ કે યુદ્ધ, શાંતિ અને રાષ્ટ્રીયતાની અંદર એકતા જળવાઈ રહે એવું જ્ઞાન હોવું જોઈએ. એટલે કે જ્યારે જોઈએ ત્યારે આપણે યુદ્ધ કરવા બેસી જઈએ તો રાજ્યની અંદર શું છે પ્રજા પણ શાંતિથી રહી શકતી નથી અને વ્યક્તિ પણ શાંતિથી રહી શકતી નથી. એટલે આ બધું એને શું કરવું છે રાજ્યની અંદર પરિવર્તન લાવવું આપણા માટે કેવું છે જરૂરી છે. અને આ પરિવર્તન લાવવા માટે વ્યક્તિએ શું છે એક બુદ્ધિશીલ પ્રાણી છે. તો બુદ્ધિશીલ પ્રાણી હોવાથી એનામાં વિવેકતા હોવી જોઈએ. અને જ્યારે આ હકીકતોને સૂક્ષ્મ રીતે જે અભ્યાસ કરે છે ત્યારે એને સમાજની અંદર સાચો ખ્યાલ આવે છે. સ્વતંત્રતા, સમાનતા, લોકશાહી આ બધું જે છે એ સમાનતા સિદ્ધાંતો જો સ્વીકાર છે તો જ એને સાચો એનો ખ્યાલ આવશે. એટલે કે રાજ્યની અંદર જે અનિષ્ટો થઈ રહ્યા છે અનિષ્ટોને પણ શું કરવું છે રાજાએ પોતે શું કરવાનું છે ને રોકવાના છે. આ બધું જો જ્ઞાન આપશે તો ભાવિ દ્રષ્ટિ માટે કેવું છે મહત્વનું છે. એટલે કે રાજા નૈતિક હશે તો ભાવિ પ્રજા પણ કેવી બનશે નૈતિકવાન બનશે. એટલે માનવ જીવનની જો સફળતા માટે ઉપયોગી હોય તો રાજનીતિ તત્વજ્ઞાન આપણા માટે કેવું બને છે જરૂરી બને છે. મિત્રો, આપણે જોયું કે સૌ પ્રથમ આપણે જોયું કે ધર્મ અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ જોયો, બરોબર. પછી રાજનીતિ અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ જોઈએ, વિજ્ઞાન અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ. એટલે કોઈ પણ વચ્ચેનો આપણે જ્યારે સંબંધ જોઈએ છીએ ત્યારે કોઈ ને કોઈ આપણા જીવન સાથે સંકળાયેલું છે. જો ધર્મને અનુલક્ષીને કાર્ય કરશું અને જો આપણને સાચો એક જ્ઞાની પુરુષ બનશું તો એ આપણું તત્વજ્ઞાન છે. વિજ્ઞાન જેમ સત્યની શોધ કરે છે અને જ્યાં સુધી સત્યની શોધ કરે છે અને જ્યાં સુધી એને પોતાના નિયમો તારવે નહીં ત્યાં સુધી એ મંડો રહે છે કે મારે આ કરવું જોઈએ, આ કેવી રીતે પ્રાપ્ત થયું, શા માટે પ્રાપ્ત થયું. એમ તત્વજ્ઞાની વ્યક્તિએ પણ સત્યની શોધ કરવાની છે. એ સત્યની શોધ કેવી છે ચિંતન રીતે કરવાની છે. ચિંતનશીલ માનવી ચિંતનશીલ પ્રાણી છે. એટલે ચિંતનશીલ પ્રાણી હોવાથી એણે આ વિચારણા કરવી એના માટે જરૂરી છે. અને રાજનીતિક તત્વજ્ઞાનમાં પણ એવું છે કે વ્યક્તિ જ્યારે નૈતિક ફરજો અપનાવે છે ત્યારે જેને સાચો એને ખ્યાલ આવે છે. હવે પછીના મિત્રો આપણે જોશું આગળનો જે ટોપિક એની અંદર જોશું શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ શું છે, મન અને તત્વજ્ઞાન વચ્ચેનો શું સંબંધ છે, વિશ્વ શાંતિ માટે તત્વજ્ઞાન શું જરૂરી છે અને સામાજિક તત્વજ્ઞાન આપણા જીવન માટે કેવી રીતે ઉપયોગી છે એનો આપણે અભ્યાસ કરીશું. અને જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે કંઈક ને કંઈક જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે. અને એ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થતું જાય છે ત્યારે કંઈક ને કંઈક આપણે સફળતા પ્રાપ્ત થતી જાય છે. થેન્ક યુ. મિત્રો, આપણે આગળ જોયું કે તત્વજ્ઞાન અને ધર્મ સાથે કેવો સંબંધ છે, તત્વજ્ઞાનને વિજ્ઞાન સાથે કેવો સંબંધ છે, તત્વજ્ઞાનને રાજનીતિ સાથે કેવો સંબંધ છે. હવે આપણો આગળનો એ ટોપિક છે કે શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે, બરોબર. તો હવે આપણે જોઈએ કે શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ. શિક્ષણ કોને કહેવાય?
તો શિક્ષણ એ કેવું છે તો કે શિક્ષણ એ બાળકની શારીરિક, માનસિક અને આત્મિક શક્તિઓને બહાર લાવવાની કળા છે, બરાબર. અને આવું માત્ર કોણ કરે છે? માત્ર શિક્ષક જ કરે છે. અને એ શિક્ષક કેવો છે? એક કલાકાર છે. બાળકને જેમ વાળવું હોય એમ વાળનાર કોણ છે? માત્ર એક શિક્ષક જ છે. બાળક જે છે એની સર્વ ઉદ્દેશ્ય શક્તિઓને ખીલવનાર એક કસબી છે, બરાબર. એ જોઈએ તો કે વિશ્વ ઉદ્યાનમાં માનવ કુસુમોને ખીલનાર એક માળી તરીકે છે. એટલે કે બાળકનું ઘડતર પૂરેપૂરું ઘડનાર માત્ર હોય તો એ માત્ર કોણ છે? તો કે એક શિક્ષક જ છે. તો ક્યારે થઈ શકે? તો કે જ્યારે નમસ્કાર મિત્રો, આપણે આગળ તત્વજ્ઞાન એટલે શું, ધર્મ અને તત્વજ્ઞાન એટલે શું, વિજ્ઞાન અને તત્વજ્ઞાન એટલે શું, અને રાજનીતિ અને તત્વજ્ઞાન શું, આ બધે વચ્ચેનો સંબંધ કેવો છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે પછીનો આગળનો ટોપિક આપણે ભણશું શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે. શિક્ષણ એ કેવું છે? તો કે શિક્ષણ એ બાળકની શારીરિક, માનસિક શક્તિઓને બહાર લાવવાની કળા છે. ને આવું કરનાર માત્ર કોણ છે? એક શિક્ષક જ છે, જે કલાકાર રૂપે છે. બાળકનો સર્વાંગી વિકાસ જ્યારે ખીલવવો હોય ત્યારે ખીલવનાર વ્યક્તિ કોણ છે? તો કે શિક્ષક જ છે. શિક્ષક કેવો છે? તો કે એક કસબી છે. એક વિશ્વ ઉદ્યાનની અંદર માનવ કુસુમોને ખીલનાર એક માળી તરીકેનું કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે બગીચાની અંદર જ્યારે માળી જો એ ફૂલ છોડનું ધ્યાન ન રાખે તો ફૂલ છોડ સારી રીતે ખીલી શકે નહીં. એમ જો બાળકનો જે સર્વાંગી વિકાસ કરવો હોય તો શિક્ષક જો સારો હશે તો જ બાળકનો સર્વાંગી વિકાસ સારી રીતે થઈ શકે. આજે આપણે જોઈએ છીએ કે રાજ્યની અંદર સારો નેતા ચૂંટવો હોય તો નેતા ચૂંટવા માટે પણ કેવું હોવું જોઈએ કે સારો વ્યક્તિ બનાવનાર હોવો જોઈએ કોઈક એની પાછળ. તો એ કોણ બનાવી શકશે સારા વ્યક્તિ તરીકે? તો એક શિક્ષક જ એ કામ કરે છે. શિક્ષક એ કેવું છે? તો કે શિક્ષકની અંદર આપણે જોઈએ તો કે એક એવી રીતે કે માત્ર પુસ્તકોનું જ્ઞાન શિક્ષકે નથી આપવાનું, પણ બાળકને એવું જ્ઞાન આપવાનું છે કે એ ગમે તે જગ્યાએ જાય પણ જે એની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને પણ ભૂલવો ન જોઈએ. એટલે કે શિક્ષકે બાળકને પાયાનું પણ જ્ઞાન આપવું જરૂરી બને છે. અને આ પાયાનું જ્યારે જ્ઞાન આપે છે ત્યારે એક સારો એવો વ્યક્તિ અમુક પોસ્ટ ઉપર જઈ શકે છે. હવે એના માટે શું? તો કે શિક્ષણ એટલે માનવને આત્મવિશ્વાસુ અને જિજ્ઞાસા બનાવે છે અને એ નિસ્વાર્થ ભાવે બનાવે છે. એટલે કે માનવને જે છે આત્મવિશ્વાસુ બનાવે ને નિસ્વાર્થ ભાવે. શિક્ષક ક્યારેય પણ તમે જુઓ કે જ્યારે પણ જ્ઞાન આપે છે ત્યારે એનો સ્વાર્થ ન હોવો જોઈએ. જો એ સ્વાર્થ આપીને જો એ કોઈ બાળકને જ્ઞાન આપશે તો ક્યારેય એ બાળક જે છે એ સારી રીતે ખીલી નહીં શકે. એટલે ગમે તે તમે જ્ઞાન આપો તો એ જ્ઞાન કેવું હોવું જોઈએ? નિસ્વાર્થ ભાવે હોવું જોઈએ. બીજું શિક્ષણ એટલે તો કે પરમ સત્યને શોધવા મદદરૂપ થવું. એટલે કે બાળકને જે છે એ સત્યને શોધવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે કાળ બંધનમાંથી એને મુક્ત કરે. એ કોઈ દ્રવ્યનો નહીં પણ આંતર પ્રકાશ શક્તિનો નહીં પણ પ્રેમનો ખજાનો આપે અને સત્યને અસલ સ્વરૂપે જ્યારે છતું કરે તેને જ આપણે શિક્ષણ કહીએ છીએ. શિક્ષણ એટલે માનવી અને જન્મજાત શક્તિઓને કુદરતી, સુસંગત અને પ્રાગતિક વિકાસ. શિક્ષક જ્યારે આપણે આપીએ છીએ ત્યારે માનવની જન્મજાત શક્તિઓ જે છે એ જન્મજાત શક્તિઓની એ કુદરતી રીતે આપેલી હોય છે. હવે કુદરતી રીતે જે શક્તિઓ જે છે એને સુસંગત રીતે એને પ્રાગતિક વિકાસ કરવાનો છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે બાળક જે છે એ બાળક પહેલેથી જ બધું અનુભવથી બધું શીખે છે, બરાબર. અને અમુક જે છે એ બુદ્ધિ દ્વારા શીખે છે. એ જન્મજાત શક્તિઓ ઘણી બધી હોય છે પણ એ અનુભવ અને જન્મજાત શક્તિઓ બંનેને સાંકળી અને એ કુદરતી શક્તિઓ સાથે એને ખીલવવાનો છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે એને જો આર્ટ્સ રાખવું છે, કોમર્સ રાખવું છે કે સાયન્સ રાખવું છે તો ક્યારે રાખી શકશે? કે જેને એને રસ હશે એ પ્રમાણે. જો એમને જેમાં રસ હશે, આર્ટ્સમાં રસ હશે તો આર્ટ્સ એ સારી રીતે આર્ટ્સનું જ્ઞાન સારી રીતે પ્રાપ્ત કરી શકશે તો એનો વિકાસ થશે, બરાબર. શિક્ષણ એટલે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે શિક્ષણ. શિક્ષણ એ શું છે? તો કે માનવી જે છે એ માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ કરે. માત્ર એકનું જ નહીં.
દરેક બાળક હોય છે એને પાયાનું જ્ઞાન તો જરૂરી જ હોય છે, અને પાયાનું જ્ઞાન જ્યારે એ શીખે છે ત્યારે જ એ આગળ પહોંચી શકે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે નાનું બાળક કોઈને ક ખ જ્ઞાન જ્યારે આપીએ છીએ ત્યારે એ પાયાનું જ્ઞાન છે. ધીમે ધીમે મોટો થતો જાય છે તેમ આપણે એને વાક્યનું જ્ઞાન આપીએ છીએ, અને થોડો ધીમે મોટો થતો જાય છે એમ વધારે ને વધારે આપણે એને શું કરીએ છીએ, થોડું એજ્યુકેશનનું જ્ઞાન આપતા જઈએ છીએ. આ એજ્યુકેશનનું જ્ઞાન આપે છે ત્યારે એનું સંપૂર્ણ વ્યક્તિમત્તાનું શું થાય છે, એનો વિકાસ થાય છે, જેને આપણે શું કહીએ છીએ, શિક્ષણ જ કહીએ છીએ. હવે શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચે કેવો સંબંધ છે? શિક્ષણ એ કેવું છે, શિક્ષણ તત્વજ્ઞાનનો એક ગત્યાત્મક બાજુ છે. તત્વજ્ઞાનને ક્રિયાત્મક માર્ગે જે વાળે છે તેને આપણે શું કહીએ છીએ, શિક્ષણ કહીએ છીએ. તત્વજ્ઞાન એ ખાલી માત્ર રસ્તો જ બતાવનારું પાટિયું છે, પરંતુ એ સ્વયં ચાલતું નથી, પરંતુ એ ચાલવા માટે જે છે એ તત્વજ્ઞાન એની શું છે, એક શક્તિ છે, અને એ શક્તિ જે છે એ પ્રવાહિત કરવાનું કામ કોનું છે, તો કે શિક્ષણનું છે. બરાબર. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે વિદ્યુત શક્તિ ગમે તેટલી હોય, પણ જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ ના પહોંચી શકતો હોય ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ પહોંચી ના શકતો ત્યાં સુધી વિદ્યુત ઉત્પન્ન ના થઈ શકે. બરાબર. એમ જ્યારે આપણે કોઈ પ્રકાશ મેળવવો છે તો વિદ્યુત પ્રવાહ હશે તો જ આપણે પ્રકાશ મેળવી શકશું. એમ જ્યારે આપણે જ્ઞાન મેળવવું છે તો જ્ઞાન મેળવવા માટે આપણી પાસે જ્ઞાન ઉત્તમ વિચારણા હોવી જોઈએ, અને જ્યારે વિચારણા ઉત્તમ હશે ત્યારે જ આપણે વિદ્યુત પ્રવાહની જેમ પ્રકાશદાયક બની શકશું. એટલે કહેવાનો મિનિંગ શું છે કે જેમ વિદ્યુત પ્રવાહ જે છે એમાં વિદ્યુત શક્તિની જરૂર છે, એમ તત્વજ્ઞાન શીખવા માટે વ્યક્તિએ તત્વજ્ઞાની બનવું પડે. એના માટે વ્યક્તિએ હંમેશા એ શક્તિને ખીલવાની વિચારણા સારી એવી કરવી જોઈએ. બીજું છે તે તત્વજ્ઞાન એ શિક્ષણ એક સિક્કાની બે બાજુ છે. તત્વજ્ઞાન ચિંતનાત્મક પાસું છે અને બીજું કેવું છે કે ક્રિયાત્મક બાજુ છે. હવે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે કે તત્વજ્ઞાન આપણને ખાલી ચિંતન કરવાની વિચાર આપે છે, પણ જે ક્રિયા કરવાનું કામ કોણ કરાવે છે, તો કે શિક્ષણ. શિક્ષણ એ ખાલી માત્ર આંગળી ચીંધવાનું, દિશા સૂચન કરવાનું જ કામ કરે છે, કામ તત્વજ્ઞાન કરે છે. જ્યારે તત્વજ્ઞાનને કાર્યન્વિત કરવાનું કામ કોણ કરે છે, તો કે શિક્ષણ કરે છે. એટલે કે શિક્ષણ ખાલી માત્ર આંગળી ચીંધે છે અને દિશા સૂચન આપે છે, અને એ કામ કોણ કરે છે, તત્વજ્ઞાન કરે છે. બરાબર. અને માત્ર કાર્યન્વિત કરવાનું કામ કોણ કરે છે, તો કે એક શિક્ષણ જ કરે છે. હવે પર્યાવરણ અને તત્વજ્ઞાન. પર્યાવરણ એટલે કે પરિવર્તા આવરણ એટલે પર્યાવરણ આપણે કહીએ છીએ. બરાબર. હવે આપણી આસપાસ જે વીંટળાયેલું છે જેને આપણે શું કહીએ છીએ, પર્યાવરણ છે. બરાબર. અને આસપાસ વીંટળાયેલું છે એ પણ કેવું છે, છૂટું છવાયેલું છે, અને એકત્રિત કરીએ છીએ ત્યારે શું બને છે, એક પર્યાવરણ થાય છે. તો ઘણી વખત આપણે પ્રશ્ન થાય છે કે શું વીંટળાયેલું છે, ક્યાં વીંટળાયેલું છે, કોની આસપાસ વીંટળાયેલું છે. એટલે કે કયું જ્ઞાન આપણી પાસે ક્યાં વીંટળાયેલું છે, શા માટે વીંટળાયેલું છે, કોની પાસે વીંટળાયેલું છે. તો એની સાથે પર્યાવરણ અને તત્વજ્ઞાન બંને સંકળાયેલું છે. હવે પર્યાવરણ એટલે શું, તો કે નિશ્ચિત સમયગાળા તથા ક્ષેત્ર ઉપર માનવીની આસપાસ પ્રવર્તી પરિસ્થિતિનું સંચય એટલે પર્યાવરણ. કે નિશ્ચિત અમુક શું હોય છે, એનો સમયગાળો હોય છે, અને સમયગાળા પ્રમાણે માનવીની આસપાસ ઘણી બધી પ્રવૃત્તિ હોય છે, અને આ પ્રવૃત્તિ જે હોય છે એ પરિસ્થિતિનું આખું જે સંચયન કરે છે એ જ શું કહીએ છીએ, એને આપણે પર્યાવરણ કહીએ છીએ. હવે પર્યાવરણમાં વૈશ્વિક સમસ્યાઓ કઈ છે. આજની આપણે જોઈએ છીએ કે વૈશ્વિક સમસ્યા પ્રદૂષિત પર્યાવરણ છે. મનુષ્ય પોતાની ઘણી આપણે જોઈએ છીએ, મનુષ્ય પોતાની શુલ્ક વાસનાઓ, તૃપ્તિ, ઈચ્છાઓ જે હોય છે એનો બેફામ ઉપયોગ કરી રહ્યો છે. એને કારણે જોઈએ છીએ કે પૃથ્વી, જળ, વાયુ જે છે, અગ્નિના અનેક જે હોય છે પ્રકારો, એની કંઈક ને કંઈક આપણને શું જોવા મળે છે, ઉણપ જોવા મળે. આમાં મનુષ્ય પણ બાકાત નથી, કેમ કે માનવ જ શું કરે છે, પ્રદૂષણ કરે છે. વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ કે આંખોને આંજી દેનાર જોઈએ એવી ઘણી બધી વિકટ સમસ્યાઓ ઉત્પન્ન થયેલી છે. કેમ કે માનવી એ પોતે શું કરે છે, ઉપભોગ કરે છે, અને ઉપભોગના સાધનો એટલા બધા વધી ગયા છે કે જેને કારણે પર્યાવરણ શું થઈ રહ્યું છે, પ્રદૂષિત થઈ રહ્યું છે. અને આ પર્યાવરણ પ્રદૂષિત ન થાય એના માટે વ્યક્તિએ શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. એક ગ્રીક વિચારકે પણ કહ્યું છે કે પ્રકૃતિ માનવને ભોજન, રહેઠાણ, રેસા ઉપલબ્ધ કરાવી અને એના જીવનની મૂળભૂત જરૂરિયાતો કે પૂર્ણ કરે છે, પણ પ્રકૃતિના પૂજનીય અને સ્વયં દીર્ઘાયુ બનવા માટે પ્રકૃતિની આરાધના કરી અને એને દીર્ઘાયુ બનાવવાની શ્રેયકર છે. એટલે કે આપણે પ્રકૃતિ જે છે એ પ્રકૃતિની જો આપણે સાચવશું નહીં
એટલે કે પર્યાવરણને નહીં સાચવીએ તો આજની મૂળભૂત જરૂરિયાતો જે છે, રોટી, કપડાં જે છે, મકાન, એ જરૂરિયાતો જે છે એ ત્યાં ને ત્યાં શું થશે, અટકી જશે. કેમ કે પ્રદૂષિત પર્યાવરણ હશે એટલે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે એનો ઉપયોગ સારી રીતે કરી શકશું નહીં. ઇવન આપણે જોઈએ તો કે આપણું હેલ્થ સારું રાખવા માટે પણ આપણે પર્યાવરણ આપણા માટે કેવું બને છે, જરૂરી બને છે. પર્યાવરણ અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ. ભારતીય સંસ્કૃતિ વસુદેવ કુટુંબની ઉમદા માને છે કે પર્યાવરણ એ કેવું છે, એક આપણને એવું કહે છે કે મારું કુટુંબ, વસુધા કુટુંબની આપણે વાત કરીએ તો કે જો કુટુંબ જે છે એ કુટુંબને સારું બનાવવું હોય અને એકરૂપ બનાવવું હોય તો આપણે પર્યાવરણને પણ સારી રીતે એકરૂપતા બનાવવી જોઈએ. આ ભાવના જો આપણામાં હશે તો આપણે સાથે મળીને જ એક વસુદેવ કુટુંબની ભાવનાઓ જે છે ભારતીય સંસ્કૃતિ અંદર એનો વિકાસ સારી રીતે કરી શકશું. હવે પર્યાવરણ શબ્દ જે છે એ માનવ જીવન સાથે ઘણા બધા ક્ષેત્રની અંદર આપણે જોઈએ છીએ કે સંકળાયેલા છે. પાણી છે, વૃક્ષ છે, છોડ છે, જીવજંતુ છે, શરીરની અંદર જોઈએ કે જઠર છે, આંતરડા છે, ફેફસા છે, આ બધા જ નું નિર્માણ કોણ કરે છે તો કે પર્યાવરણ કરે છે. તત્વજ્ઞાન જે છે એ માત્ર જીવન જીવવા માટે શરીરની બાહ્ય સુધી પદાર્થોની જ સંતુલિત રાખવા માટે શરીરની આંતરિક શુદ્ધિ પર્યાવરણને શુદ્ધ હોવું જોઈએ તે જ સમજાવે છે. એટલે કે તત્વજ્ઞાન એ કહે છે કે જે માનવી છે, જે એની બાહ્ય શુદ્ધિ ને આંતરિક શુદ્ધિ છે, એને જો આપણે શુદ્ધ રાખશું તો જ આપણે સારી રીતે કાર્ય કરી શકશું. એટલે કે જો આપણે પર્યાવરણને સમજશું તો જ આપણને સારું એવું આપણી પાસે જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે અને તો જ આપણે સંતુલિત રહી શકશું. બીજું છે કે વર્તમાનની અંદર જોઈએ છે કે પ્રદૂષિત પર્યાવરણ એ આપણી સમક્ષ બેફામ વધતી ગયેલી છે અને એને કારણે તો જોઈએ કે ઈચ્છાઓ છે, અપૂર્ણ શિક્ષણ પરિણામ વર્તમાન સમસ્યાઓ વધી રહી છે અને પ્રદૂષણના ભાવિ પેઢી અત્યંત ઘાતક સાબિત થવાનો ભય રહ્યો છે. કેમ કે તમે જુઓ કે આટલો બેફામ લોકો ઉપયોગ કરી રહ્યા છે, પ્રદૂષિત પર્યાવરણનો એટલો બધો વર્તમાનની અંદર ઉપયોગ થઈ રહ્યો છે કે જેને કારણે ભાવિ પેઢી પણ અત્યારે તમે જુઓ કે જોખમમાં છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે પહેલાં સાયકલોનો ને એનો જ ઉપયોગ થતો હતો, અત્યારે આપણે જોઈએ છીએ કે વાહનોનો એટલો ઉપયોગ થયો, કારોનો એટલો બધો ઉપયોગ, એને કારણે તમે જોશો કે ધુમાડો વધી રહ્યો છે. ધુમાડો વધી રહેવાને કારણે તમે જુઓ કે પ્રદૂષિત પર્યાવરણ થઈ રહ્યું છે, એ આપણી ભાવિ પેઢી માટે પણ જોખમ છે. જ્યારે તત્વજ્ઞાન એ જ સમજાવે છે કે પ્રાકૃતિક નિયમોનું જો તમે પાલન કરશો તો જ જીવો સાથે મળીને રહેવાનું જ્ઞાન આપશે. એટલે કે તમે જો પ્રાકૃતિક જે છે નિયમો એનું તમે પાલન કરશો તો જીવો સાથે મળી રહેવાનું તમને જ્ઞાન મળશે. એટલે કે તત્વજ્ઞાન વ્યક્તિ જો આવું જ્ઞાન આપશે કે તમે જો જીવન સારી રીતે જીવવું હોય તો સારી રીતે તમે પર્યાવરણને પ્રદૂષિત કરતું તમે અટકાવી શકશો તો જ તમારા જીવનમાં સફળતા મેળવી શકશો. હવે તત્વજ્ઞાનમાં આપણે જોઈએ કે બેફામ વધી રહેલી ભૌતિક ઈચ્છાઓને રોકવા માટે અત્યારથી જ બાળકોને સારું જ્ઞાન આપવું જોઈએ. જો બાળકને તમે સારી રીતે જ્ઞાન આપશો તો જ એ ભાવિ પેઢી જાગૃત રહેશે. પ્રકૃતિનું સારું એવું રક્ષણ તમારે કરવું હશે, મનુષ્યને સાચું જીવન જીવતા શીખવું હશે તો પહેલાં આપણે તત્વજ્ઞાન ભણવું પડશે. સાચું જીવન જીવવા માટે મનના વિકારો જે છે એ મનના વિકારો પ્રત્યે આપણે શું કરવું પડશે, ચિંતન કરવું પડશે. મનની અંદર જે ક્લેશ છે એ ક્લેશનોને શું કરવો પડશે, દૂર કરવા પડશે. જેમ કે લોભ, મોહ, માયા, હિંસા, જૂઠું બોલવું, આ બધાને જ્યારે દૂર કરશો તમે ત્યારે જ આપણે ધર્મમય જીવન એક આપણને શું બનશે, સંદેશ બનશે અને ત્યારે આપણને સાચી ખ્યાલ આવશે કે પર્યાવરણ એટલે કેવું હોવું જોઈએ. પૃથ્વી પર આપણે જોઈએ છીએ કે મનુષ્ય, પશુ, પક્ષી, જીવજંતુ, મકોડા વગેરે આપણે જોઈએ છીએ કે આસપાસ હોય છે, બરાબર, પણ એ પ્રકૃતિનું સંતુલન જે છે એ જળવાતું નથી. પણ વર્તમાન સમયમાં મનુષ્યનું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે પ્રાકૃતિક સ્વભાવથી વિરુદ્ધ જઈને ભોગવિલાસને કારણે પોતાના જે કર્તવ્યો છે એ કર્તવ્યોને ક્યારેય ગુમાવવા જોઈએ નહીં. જો ભોગવિલાસને કારણે તમારા કર્તવ્ય તમે જો ગુમાવશો તો ક્યારેય પર્યાવરણ સાથે તમે સંકળાઈ શકશો નહીં. એટલે કે જ્યારે તત્વજ્ઞાન શું કહે છે કે વનસ્પતિને તોડવું નહીં. તત્વજ્ઞાન એવું જ કહે છે કે વનસ્પતિને જોડવું. જેમ આપણામાં જીવ છે એમ વૃક્ષોમાં પણ જીવ છે, પ્રાણી માત્રમાં પણ જીવ છે. જો આપણે આપણું રક્ષણ કરીએ છીએ તો આપણે જીવોનું પણ રક્ષણ કરવું
જોઈએ. અને એના માટે આપણે આ સંતુલિત રાખવા માટે બૌદ્ધો જે છે એણે એ જ સમજાવ્યું છે કે પરંપરાથી આપણે જોઈએ કે સૂક્ષ્મ જીવોથી સૂક્ષ્મયુક્ત માનવ જે છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ. એટલે બૌદ્ધ ધર્મની અંદર પણ કહેવામાં આવ્યું છે કે હિંસા કરવી નહીં. કેમ તો કે મનુષ્ય જે છે એની જો આપણે હિંસા ન કરતા તો પ્રાણી માત્રને પણ હિંસા કરવી જોઈએ નહીં. પણ આજે આપણે જોઈએ છીએ કે આસપાસ જે છે વૃક્ષો જે વાવેલા હોય છે એને બેફામ આપણે શું કરીએ છીએ એને કાપી નાખીએ છીએ. જો આપણે ઓક્સિજન લેવા માટે એક વખત એવો પ્રશ્ન થશે કે આપણે ઓક્સિજન લેવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થશે. તો એના માટે આપણે શું કરવું પડશે? પર્યાવરણને બચાવવું પડશે. મંજીર નિકાયમાં પણ કહે છે કે પૃથ્વી જળ તત્વનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જો તમે આ બધું જાળવી રાખશો તો જ તમારું આયુષ્ય વધી શકશે. પ્રકૃતિમાં તમે જો કે જળ, વાયુ, વર્ષા, બરાબર, આ દુષ્કાળ, વાયુમંડળ, આ બધા તાપમાનો જે છે એ પર્યાવરણના શું છે? ઘટકો છે. અને આ જે પર્યાવરણના ઘટકો જે છે એ કેવા છે? અસંતુલિત છે. અને એને કારણે તમે જોયો કે મનુષ્ય જે છે એ છેડછાડ, જે દુકાળ, નદીઓ, પૂર આપણે જોઈએ છીએ અને ભયાનક જે છે મારામારી જે છે સ્વરૂપે એ બધું જે છે ગતિવિધિ પ્રમાણે જોઈએ કાર્યપ્રણાલી જે ક્રિયાશીલતા રહેતી નથી. હવે પર્યાવરણ જે છે એ માનવ સંસાધન સાથે પણ સંકળાયેલું છે. મેં હમણાં વાત કરી તે જો પર્યાવરણનો તમે સારી રીતે ઉપયોગ કરી શકશો તો જ એ બધું રહી શકશે. ભૂગર્ભમાંથી આપણને પાણી મળશે, પણ ક્યારે મળશે? કે આપણે પાણીની બચત કરી હશે, આપણી પાસે ટ્યુબવેલ હશે, પણ પાણી નહીં હોય. કેમ કે આપણે પર્યાવરણની પહેલેથી જ જાળવણી કરી નથી. તો બાળકને આપણે જો અત્યારથી જ એવું જ્ઞાન આપીએ કે પર્યાવરણને જો આપણે બચાવશું તો જ આપણે બચી શકશું. એટલે કે માનવ જીવન માટે પર્યાવરણને બચાવવું એ જરૂરી છે. એટલે કે એને જ્ઞાન આપવું બાળકને આપણા માટે કેવું બને? જરૂરી છે. જો આવું જ્ઞાન આપશું તો જ પર્યાવરણ સારી રીતે જળવાશે. મનુષ્યની પર્યાવરણ પર નિર્ભરતા જ જીવનને વધારે સુવિધાજનક સાધન સંપન્ન બનાવવાનો માર્ગ સુજાડ્યો છે, જેનું સ્વયં મનુષ્યનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું છે. માટે મનુષ્યએ પોતાની રહેણી જીવનના મૂલ્યો, રીતભાત બધું બદલવું પડશે. જો આ બધું બદલાશે જ તો સારું પર્યાવરણ રહી શકશે. નહીં તો પર્યાવરણની જાળવણી સારી રીતે કરી શકશું નહીં. મન અને તત્વજ્ઞાન. હવે મન કેવું છે? આપણું સંકલ્પ ને વિકલ્પ છે. એક વિચાર આવે છે પછી પાછો બીજો વિચાર આવે છે, બરાબર. અને એને કારણે આપણે ઘણી વખત તમે જુઓ કે શું કરવું શું ન કરવું એ વિચાર આવે છે. આપણે અંદર જોઈએ કે માનવ પ્રકૃતિનો સ્વભાવ 3 પ્રકાર છે: સાત્વિક, રાજસિક અને તામસિક. હવે આ જે છે એને સંતુલિત કરવાનું કામ કોણ કરે છે? તો કે મન કરે છે. અને મન ક્યારે કરશે? કે જ્યારે મન દ્વિધ હશે ત્યારે ઉક્ત હશે, બરાબર. એ જે જ્યારે એને સંકલ્પ જ્યારે કરે છે કે મારે આ કાર્ય કરવું છે ને આ કાર્ય નથી કરવું, બરાબર, ત્યારે એ દ્રઢ નિર્ણય કરશે. અને દ્રઢ નિર્ણય કરશે ત્યારે એ કોઈ દિશા સૂચન કરશે. અને દિશા સૂચન જ્યારે કરશે ત્યારે માનવીને ખબર પડશે કે આ વસ્તુ મારા માટે યોગ્ય છે અને આ મારા માટે અયોગ્ય છે. મન જે છે એ અગાધ શક્તિઓને દિશા આપે છે અને એ ઉન્નત પણ બનાવે છે, સારું કાર્ય માટે પણ ઉપયોગી બનાવે છે. અને ઘણી વખત જો મનનો આપણે ખોટી રીતે મનની અંદર ખોટી વિચારણા કરીએ છીએ તો આપણે અધોગતિ તરફ પણ વળી શકીએ છીએ. તો મન કેવું છે? તો કે મન એટલે વ્યક્તિગત કે જીવંત એકતા સ્થાપતી બાબત. મન એવું છે કે વ્યક્તિગત જીવનની અંદર શું છે? એકતા સ્થાપે છે. એકબીજા સાથે જ્યારે એકતા સ્થાપવું હોય તો એ કાર્ય કોણ કરે છે? મન કરે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, આ બધી જ્યારે આપણે બધી કોમો એક જ છે એવું જ્યારે આપણે માનીએ છીએ, બધા જ વ્યક્તિઓ એક જ છે એવું માને છે, તો આવું જ્ઞાન કોણ આપે છે અને કોણ વિચાર કરે છે? તો કે આપણું મન કરે છે. મન એટલે છૂટાછવાયાનું સંવેદનોનો સમૂહ. મન એ કેવું છે? છૂટાછવાયાનું સંવેદન છે, બરાબર. એને આપણે ધીમે ધીમે શું કરીએ છીએ? એકઠા કરીએ છીએ અને પછી સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ મન દ્વારા. મન એટલે અમુક પ્રકારની વર્તણૂક, બરાબર. એટલે મન શું કરે છે કે આપણે એક્ઝામ્પલ તરીકે કેવા પ્રકારનું વર્તન કરવું, કેવા પ્રકારનું વર્તન ન કરવું એ જ્ઞાન કોણ આપે છે? તો કે મન આપે છે, બરાબર. અને એક્ઝામ્પલ તરીકે જોઈએ કે મારે ચોરી કરવી કે ન કરવી, બરાબર, અથવા તો મારે લખવું કે ન લખવું, બરાબર. તો આ બધું જે વર્તણૂક આપણે કરીએ છીએ એ કોની સાથે સંકળાયેલી છે? મન સાથે. પગમાં કાંટો વાગ્યો, બરાબર, અને સંવેદન થાય છે આપણને અને એ કાર્ય પહોંચાડવાનો સંદેશો કોની પાસે જાય છે? તો કે મન પાસે જાય છે. અને તરત જ આપણે પગને શું કરીએ છીએ? ઊંચો લે છે. આ વર્તણૂક જે છે એ પણ કોની સાથે સંકળાયેલી છે? મન સાથે સંકળાયેલી છે.
મન એટલે અભૌતિક દ્રવ્ય. મન કેવું છે કે અભૌતિક દ્રવ્ય છે. મનને કોઈ જાણી શકતું નથી. વ્યક્તિ પોતે વિચારે છે અને વ્યક્તિ પોતે જ જાણે છે. કોઈ એને જોઈ શકતું નથી. એટલે કે ઘણું બધું જ્ઞાન આપણી પાસે હોય, પણ એ જ્ઞાન જે છે એને આપણે કોઈ સાથે અભિવૃદ્ધિ કરીએ તો આપણને ખબર પડે કે મારી પાસે આ જ્ઞાન છે, આ વ્યક્તિ પાસે આ જ્ઞાન છે. જો આવું આપણે કોઈ પાસે જ્ઞાન વ્યક્ત જ ન કરીએ, તો આપણી અભિવૃદ્ધિ કોઈની પાસે ન કરીએ, તો આપણને ખબર નથી કે આપણી પાસે શું નોલેજ છે ને શું નથી. તો આ કાર્ય કોણ કરાવે છે? તો કે મન. મનનું સ્વરૂપ કેવું છે કે જ્યાં મન છે ત્યાં ચેતના છે, જ્યાં ચેતના છે ત્યાં મન છે. એ વાત સાચી છે. જ્યાં સુધી આપણામાં જીવ છે તો આપણે એને શું કહીએ છીએ? ચેતના છે. અને જ્યાં સુધી જ્યારે જીવ નહીં હોય ત્યારે આપણું શરીર કેવું બની જશે? જડ બની જશે. બરાબર? તો આ બંને વચ્ચે કેવો તફાવત છે? તો કે મનને અમુક વખતે ચેતનાથી પર માનવામાં આવે છે. આપણામાં જીવ તો હોય છે, પણ એ જીવ હોવા છતાંય પણ સૃષ્ટિમાં એ હાજર છે કે નહીં, કંઈક વધુ છે કે ઓછું છે, એ બધું કાર્ય કોણ કરે છે? મન કરાવે છે. ચેતના રહેલી છે આપણામાં બધું, પણ આપણે અવસ્થા જે છે કેવી છે? સુસુપ્ત અવસ્થામાં હોઈએ તો આપણામાં ચેતના હોવા છતાં પણ આપણી પાસે જ્ઞાન નથી. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે આપણે નિંદ્રા અવસ્થાની અંદર હોઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર ચેતના તો છે, બરોબર, પરંતુ આપણા શરીરની અંદર ચેતના હોવા છતાં પણ આપણે જાગ્રત નથી, સુસુપ્ત છે, ત્યારે આપણે કોઈ પ્રકારનું આસપાસનું જ્ઞાન રહેતું નથી. તો આ જે જ્ઞાન નથી રહેતું, તો એ જે પહોંચાડનાર સંદેશો કોણ આપી શકે? એક જાગ્રત અવસ્થાની અંદર એક મન જ. મન જે છે એ આપણી ચેતનાનો પ્રત્યક્ષ જ્ઞાન પૂરતું જ મર્યાદિત નથી. કેમ? તો કે નજીકના ભૂતકાળમાં તે જઈ શકે છે ને મનમાં તો દૂરના ભૂતકાળના જ્ઞાન પણ સમાયેલા છે. એટલે કે ભૂતકાળની અંદર જે ઘટનાઓ બનેલી છે એને વર્તમાનમાં પણ આપણે સાંકળી શકીએ છીએ, અને વર્તમાનમાં બનેલી ઘટનાને આપણે ભવિષ્યની સાથે પણ સાંકળી શકીએ છીએ. ચેતનાની વિવિધ શક્તિઓ જે છે એ વિવિધ શક્તિઓને સંવેદન, પ્રત્યક્ષ, વિશિષ્ટ અનુભવ થાય છે, પરંતુ અનુભવ, યથાર્થતા અને નિર્ણય એ અનુભવની અંતિમ સ્વીકાર્યતા એ સંદર્ભમાં મન જ ગણી શકે છે. એટલે કે કહેવાનો મિનિંગ શું છે કે જ્યાં સુધી આપણામાં વિવિધ શક્તિઓ છે, સંવેદન થાય છે, ત્યારે આપણે એનું પ્રત્યક્ષ અનુભવ આપણને થવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે કોઈ રસ્તામાં જઈએ છીએ ને આપણને એક્સિડન્ટ જોયેલો આપણે, તો એ આપણો પ્રત્યક્ષ અનુભવ થયેલો, અને એ પ્રત્યે પછી એ વ્યક્તિ પ્રત્યે આપણે લાગણી જેવું ઉત્પન્ન થાય છે, અને એ વ્યક્તિને આપણે હોસ્પિટલ સુધી આપણે પહોંચાડે છે, એ આપણને સંવેદન થયું. બરાબર? આ સંવેદન જે થાય છે એ કોણ કાર્ય કરાવી શકે છે? એક મન જ કરાવી શકે છે. અને આ માટે શું કરવું પડે? તો કે આ વ્યક્તિએ આના માટે તત્વજ્ઞાન ભણવું પડે. કેમ કે વ્યક્તિ સાથે શું છે? ક્રિયા, લાગણી, આ બધું સંકળાયેલું છે. મનનું શું મહત્વ છે? વૈદિક પરંપરાથી જોઈએ છીએ કે મનો એવમ મનુષ્યાણામ કારણમ બંધમ મોક્ષા. મનને જે એક મન જે છે એ બૌદ્ધ દર્શન, તમે જો કે જૈન દર્શન, જો વૈદિક પરંપરાથી બંધન અને મુક્તિનું કારણ માનવામાં આવે છે. આધ્યાત્મિક શુદ્ધિનો વિકાસ માટે પણ મન ખૂબ જ આવશ્યક છે. મન એ કેવું છે કે માનવીના જીવનનો ઉત્કર્ષ સાધે છે. બરાબર? એક્ઝામ્પલ તરીકે કોઈ શિખર ઉપર પહોંચવું હોય તો શિખર ઉપર પહોંચવા માટે પણ જો આપણું મન જો એકરૂપ હશે તો જ આપણે શિખર ઉપર પહોંચી શકશું. એટલે કે આપણામાં જે આંતરિક શક્તિઓ છે, આંતરિક શક્તિઓને તટસ્થ રાખવાનું કાર્ય કોણ કરે છે? તો કે મન જ કરે છે. તત્વજ્ઞાન કહે છે કે અકુશળ કર્મ ન કરવા, પરંતુ કુશળ કર્મ કરવા. એટલે તત્વજ્ઞાન શું કહે છે કે એક્ઝામ્પલ તરીકે એવું કહે છે કે સારા કર્મ કરવા અને ખરાબ કર્મ ન કરવા, પણ એ કરવા માટે એવી વિચારણા જે આવે છે એ કોની સાથે સંકળાયેલ છે? એટલે મન. એટલે તત્વજ્ઞાન આપણને એક શું આપે છે? એક દિશા સૂચન આપે છે, અને દિશા સૂચન જ્યારે મળી જાય છે ત્યારે મન આપણને એ તરફ વાળે છે. બૌદ્ધ દર્શનની અંદર પણ કહ્યું છે કે નિર્વાણ પ્રાપ્તિ આપણા માટે યોગ્ય છે. બરાબર? નિર્વાણ એટલે કે મોક્ષ. વ્યક્તિએ જ્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે ત્યારે એનો મનનો જે નિગ્રહ છે, એટલે કે આપણે જોઈએ છીએ કે ઇન્દ્રિયો જે 5 છે, આ કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 ઇન્દ્રિયો જે છે એ 5 ઇન્દ્રિયોને જો આપણે કાબૂમાં રાખીએ તો જ આપણે નિર્વાણ સુધી પહોંચી શકીએ, નહીંતર પહોંચી શકીએ નહીં. ગીતાને પણ મનને જળ પ્રકૃતિ ઉત્પન્ન ત્રિગુણાત્મક માને છે. ગીતા પણ શું કે મન કેવું છે કે જળ પ્રકૃતિ રૂપ છે, બરાબર, ત્રિગુણાત્મક છે. બરાબર? એટલે કે જૈન દર્શન પણ એવું છે કે ભૌતિક અને અભૌતિક બંનેમાં માને છે. યોગ વશિષ્ઠમાં પણ કહેવામાં આવ્યું છે કે મનને જળ કહેવામાં આવ્યું છે, છતાં જૈન પરંપરા સાથે કેવું એ ધરાવે છે? સામ્ય ધરાવે છે. કેમ કે બૌદ્ધ જૈન દર્શનમાં મનના માટે એમણે શું કહ્યું છે? સંયમ, તમે નિગ્રહ રાખો.
બરાબર. ચિત્ત વૃત્તિનો નિરોધ કરો. વાસના જે છે, તૃષ્ણા જે છે, એ બાબતોને જો તમે કાબૂમાં રાખશો તો એ તમે સારી રીતે એક બળવાન વ્યક્તિ તરીકે તમે બની શકશો. એના માટે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું એ તમારા માટે કેવું બને, જરૂરી બને છે. હવે મનનું મહત્વ શું છે? તો કે કર્મ અને પુનર્જન્મ સાથે સંકળાયેલું છે. બરાબર. મન જે છે એ કર્મ કરવું કે ન કરવું, મુક્તિ માટે પણ મનનું વિચારણા કરવી આપણા માટે કેવી છે, જરૂરી છે. મન શું છે તો કે કર્મ બંધનથી મોક્ષ આપે છે. બરાબર. અને સારી દિશા જ્યારે પહોંચીએ છીએ ત્યારે એ મન જ આપણને એ કર્મ બંધનમાંથી રોકી શકે છે. એટલે કે આપણે જોઈએ તો રજસ તમસ જે શક્તિઓ છે, મોક્ષ એ કારણ બને છે, એને પણ આપણે વાળવું જોઈએ. જેમ કે બાણવાળો જે છે એ બાણ જે છે તો કે સીધું છે કે કેમ, તે બુદ્ધિમાન માણસે મનને પણ સીધું કરવું જોઈએ કે એ આપણી ઈચ્છુક શક્તિઓ છે, ઈચ્છુક શક્તિઓ જે છે એ પછડા ન ખવડાવે એના માટે વ્યક્તિએ શું કરવું છે, કર્મ બંધનમાંથી મુક્ત થવું જોઈએ. એટલે કે વિશ્વની અંદર આપણે જોઈએ છીએ કે ભટકતા રહીએ તો કોઈ આપણને જ્ઞાન નથી મળવાનું. પણ જો આપણે સારું જ્ઞાન કોઈ જ્ઞાની વ્યક્તિ પાસે મળશું તો આપણા મનની અંદર તરત જ ઉતરશે, તો એક સારા જ્ઞાની તરીકે પણ આપણે પ્રાપ્ત કરી શકશું. વિશ્વ શાંતિ તત્વજ્ઞાન. વિશ્વની અંદર શાંતિ માટે તત્વજ્ઞાન જરૂરી છે. કેમ? તો કે આપણે જોઈએ છીએ કે વૈષ્ણવજન તો તેને રે કહી રે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. એટલે કે બીજાની જો આપણે સાથે સારી રીતે જ પીડા સમજશું તો બીજા આપણને સારી રીતે સમજી શકશે. જો બીજાને સારી રીતે નહીં સમજીએ તો આપણે પણ સારી રીતે સમજી શકશું નહીં. એટલે કે વ્યક્તિની અંદર આપણે વિશ્વ શાંતિ જોઈએ તો કે સદાચાર, શાંતિ, જ્ઞાન, વિચારણા આ બધું આપણા માટે જરૂરી છે. તો એના માટે શું કરવું પડે? તો વ્યક્તિએ વિશ્વ શાંતિ, સદાચાર વિશ્વ શાંતિ, જ્ઞાન વિશ્વ શાંતિ અને યોગિક વિશ્વ શાંતિ વિશે વિચારણા કરવી જોઈએ. એટલે કે વ્યક્તિ વિશ્વ શાંતિમાં જોઈએ તો કે વ્યક્તિએ સ્વતઃ સાધ્યનું મૂલ્ય સમજવું જોઈએ. બરાબર. અને એ વ્યક્તિએ જ્યારે મોક્ષ અને ધર્મનું જ્યારે ધ્યેય સમજે છે ત્યારે એક સમાજની અંદર સંકુચિત નીતિ જે છે, એ રીત રિવાજો જે છે, એ જે વિઘ્ન કરતા જે છે એને સારી રીતે રોકી શકે છે. એટલે સમાજની અંદર સુધારવા માટે પણ, સમાજનો સામનો કરવા માટે પણ વ્યક્તિએ પોતાના અંતરાત્માને સારા એવા અવાજો ખીલવા જોઈએ. તો જ વ્યક્તિ સારી રીતે વિશ્વ શાંતિ કરી શકે. સદાચાર વિશ્વ શાંતિ. વિશ્વ શાંતિની ધર્મની અંદર જો કે ઘણા બધા પૈગંબરો જે છે એણે પણ કહ્યું છે કે વ્યક્તિએ નૈતિક કર્મ કરવું જોઈએ અને નૈતિક કર્મ કરવા માટે સારું એવું આચરણ કરવું જોઈએ. જો વ્યક્તિ સારું એવું આચરણ કરી શકશે તો વિશ્વ શાંતિ જળવાશે. જીવનમાં અને સમાજની અંદર જોઈએ કે નૈતિક સદગુણો સારા ખીલવા જોઈએ. બાળકને જો સારું આપણે આચરણ કરતા શીખવશું તો બાળક આપોઆપ એક શું બનશે, સદાચારી વ્યક્તિ બનશે. અને સદાચારી વ્યક્તિ બનશે તો વિશ્વની અંદર શાંતિ જળવાશે. જો બાળકને જો આપણે નહીં શીખવાડીએ તો ક્યારે બાળક એ સમજશે નહીં. એટલે કે પારકા આપણે જોઈએ તો કહેવામાં આવ્યું છે કે પારકાનું વેરથી વેર સમતું નથી પણ પ્રેમથી વેર સમે છે. બરાબર. અને તારા જેવ પાડોશી પર તારી જાતની જેમ પ્રેમ રાખ વગેરે વિશ્વ શાંતિ વ્યાપક નીતિના સૂત્રો છે. એટલે કે આપણે જોઈએ તો કે બુદ્ધ અને જીસસના જીવનની અંદર કેવું છે કે જેવું પોતાનું છે એવું બીજા પારકાનું જેવું રાખ. વેરથી વેર ક્યારેય સમતું નથી. બરાબર. જેવું તારે માતા પિતા પ્રત્યે તું પ્રેમ રાખીશ એવું તારા માતા પિતા તારા પ્રત્યે પ્રેમ રાખશે. બરાબર. પણ જો આ બધી ભાવના નહીં હોય અને વ્યાપક જાતિ નહીં હોય, વ્યાપક જાતિની અંદર આવી નીતિમત્તા નહીં હોય તો ક્યારે વિશ્વની અંદર શાંતિ રહેશે નહીં. જ્ઞાન વિશ્વ શાંતિ. વિશ્વ શાંતિની અંદર જોઈએ કે ધર્મમાં કેવળ પરંપરાગત કે અંધશ્રદ્ધા કે જે જોઈએ છે સમાજ શક્તિ, એનો વિકાસ જે છે એ વિકાસ થયો છે. પણ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વ્યક્તિને ભક્તિ વિશેનું જ્ઞાન નહીં આવે ત્યાં સુધી એ સારો એવો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ ગણી શકાશે નહીં. એટલે કે વ્યક્તિને તમે જુઓ કે ધર્મની સાથે જ્ઞાન પણ જરૂરી છે અને કોઈ શિક્ષણની સાથે પણ જ્ઞાન જરૂરી છે. જો આવું બધું તમે એને જ્ઞાન આપશો જ તો જ જ્ઞાનની અંદર જો વિશ્વ શાંતિ ખીલી શકશે. બરાબર. એટલે કે ટૂંકમાં કહેવાનો મિનિંગ શું છે કે સદાચાર વ્યક્તિને સદાચારી રીતે જ્ઞાન આપવું છે અને જ્ઞાન આપવા માટે વ્યક્તિએ આધ્યાત્મિક તરફ વળવું પડશે. અને આધ્યાત્મિક તરફ વળશે ત્યારે પોતાના જીવનને સારી રીતે ખીલવી શકશે. યોગિક વિશ્વ શાંતિ. યોગિક વિશ્વ શાંતિની અંદર જોઈએ કે ધર્મમાં બુદ્ધિ અને રહસ્ય બુદ્ધિ વગેરે એકી સાથે છે. એટલે કે આપણે જોઈએ છીએ કે જાતીય ધર્મ છે, રાષ્ટ્ર ધર્મ જે છે, બહિરંગો છે, કર્મકાંડ છે, રીત રિવાજો છે, આ બધાનું આપણે શું કરવાનું છે? ત્યાગ કરવાનું છે. કે વિશ્વની અંદર આંતરિક રીતે જીવન જે છે આત્માનુભૂતિ થાય, જ્યારે આપણને સાચો યોગિક રીતે ખ્યાલ આવે ત્યારે જ આપણે સારા એવા વ્યક્તિ તરીકે રહી શકીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે
કોઈ વ્યક્તિ જે છે એ યોગી એમનેમ નથી બનતો, એને કોઈ માર્ગ આપનાર કોઈ વ્યક્તિ હશે તો જે એક યોગિક શક્તિ ખીલી શકે છે. એટલે કે આપણામાં યોગિક શક્તિ પણ હોવી જોઈએ, કે એટલે કે આધ્યાત્મિક જીવનનું જ્ઞાન પણ હોવું જોઈએ. અને આધ્યાત્મિક જીવનનું જ્યારે વ્યક્તિ જ્ઞાન મળશે ત્યારે એ પૂર્ણ યોગી બની શકશે, અને પૂર્ણ યોગી બની શકશે ત્યારે એના જીવનનું સુખ એક ઉત્કર્ષ સાંધી શકશે. અને ઉત્કર્ષ જ્યારે સાંધી શકશે વ્યક્તિ ત્યારે એક વૈશ્વિક વિશ્વ શાંતિ રહેશે. એટલે કે વ્યક્તિને ઈશ્વરનું જ્ઞાન પણ જરૂરી છે. સામાજિક તત્વજ્ઞાન. સામાજિક તત્વજ્ઞાનની અંદર કહે છે, એરિસ્ટોટલ કહે છે કે માનવી એ કેવું છે, સામાજિક પ્રાણી છે. અને સામાજિક પ્રાણી હોવાથી અને સમાજ જે છે એ સમાજના રીત રિવાજોનું પણ જ્ઞાન હોવું જોઈએ. એટલે કે કહેવાનો મિનિંગ શું છે કે જન્મ, ઉછેર અને નેતા તેના જીવનની ધ્યેય સિદ્ધિ માટે નથી જરૂરી, પણ એક સમાજની અંદર સારી રીતે એનો સમાજની અંદર હિસ્સો જળવાઈ રહે એના માટે પણ આપણે જોઈએ કે સામાજિક તત્વજ્ઞાન આપણા માટે કેવું બને, જરૂરી છે. એટલે કે નૈતિક જ્ઞાન જરૂરી બને છે. બ્રેડલોએ પણ કીધું છે કે સજીવ માનવ કેવું છે કે સમાજ એક સજીવ તંત્ર છે અને વ્યક્તિ એનું શું છે, એક અંગ માત્ર છે. આપણા હાથ કે પગ જે છે એ ધ્યેય છે, પણ શરીરના ધ્યેયથી અલગ ન હોઈ શકે, બરાબર. એટલે કે આપણે હાથ પગને હલનચલન કરે છે, આપણા શરીરથી અલગ નથી. એમ વ્યક્તિ એ સમાજથી ક્યારેય અલગ હોઈ શકે નહીં. અને સમાજથી અલગ ન હોઈ શકે તો એક માટે શું કરવું પડે, પોતાના ધ્યેયને એને શું કરવાનું છે, સિદ્ધ કરવાનું. અને એના માટે વ્યક્તિને તત્વજ્ઞાન ભણવું એ એના માટે કેવું બને છે, જરૂરી બને છે. હવે સમાજ એ સ્વયંમાં એક સંઘ છે. સમાજ કેવું છે, એક સંઘ છે. એક વ્યક્તિથી સમાજ ના બને, બરાબર. એક વ્યક્તિથી જો સમાજ બનતું હોય તો આપણે એને સમાજ ન કહીએ. જૂથ હોય, જૂથમાંથી કુટુંબ હોય, કુટુંબમાંથી આપણે શું બને છે, સમાજ બને છે. અને એ કેવા સંબંધો છે, ઔપચારિક સંબંધોનો યોગ છે, બરાબર. જેમાં સહયોગ આપનાર વ્યક્તિઓ પણ પારસ્પરિક રીતે જોડાયેલા. ઘણી વખત તમે જો કે ઔપચારિક સામે ના હોય પણ તો એ કોઈક ને કોઈક પરસ્પર રીતે જોડાયેલા તો હોય જ છે. અને એ જ આપણને જો પરસ્પર રીતે જોડાયેલા હોય છે એનાથી જ આપણો સમાજ બને છે. સમાજ એટલે ફક્ત વ્યક્તિનો સમૂહ નહીં, પરંતુ સમૂહમાં રહેનાર વ્યક્તિએ જેના પારસ્પરિક સંબંધો, તે સંબંધોનું સંગઠિત સ્વરૂપ. મેં હમણાં વાત કરી તે એક વ્યક્તિથી સમાજ નથી બનતો, પરંતુ તમે જો કે પારસ્પરિક સંબંધથી જ સમાજ બને છે. એક સંગઠન હોય તો જ સમાજ બની શકે. હવે સામાજિક તત્વજ્ઞાનનું સ્વરૂપ જોઈએ તો એમાં એક પારસ્પરિક જાગૃતતા. સમાજના સભ્યો વચ્ચે આપણે જોઈએ તો કે જોવા મળે છે કે આ પારસ્પરિક સંબંધો હોવા જોઈએ, બરાબર. અને આ પારસ્પરિક સંબંધો હોય તો કેવા સંબંધો હોય કે જાગૃત હોવા જોઈએ, બરાબર. એકબીજાને સમજતા હોવા જોઈએ અને એકબીજાને સમજે તો જ સમાજ એક સારી રીતે, સમાજની અંદર સારું એવું ઘડતર થઈ શકે. અમૃતતા. સમાજ કેવું છે, અમૃત છે. તે ફક્ત વ્યક્તિઓનો સમૂહ માત્ર નથી, પરંતુ સામાજિક સંબંધોની જાળ છે. અને સામાજિક સંબંધ અમૃત હોય છે. રાઈટના માટે કહેવામાં આવે છે કે વ્યક્તિઓનો સમૂહ માત્ર ન હોતા, તેમની વચ્ચેના સંબંધોની પણ એક વ્યવસ્થા છે. એટલે કે ઘણી વખત તમે જુઓ કે સામાજિક સંબંધને જે છે એ સંબંધોની કેવી છે, જાળ છે, બરાબર. અને એ જાળની અંદર વ્યક્તિ એકબીજા સાથે ઓળખે છે અને એક સંબંધોને કેવું બને છે, એક વ્યવસ્થા રૂપ બનાવે છે. સમાજ એટલા માટે કે વ્યક્તિની વ્યવસ્થા જળવાય માટે, બરાબર. ત્રીજો છે સમાનતા અને અસમાનતા. હવે સમાનતા અને અસમાનતાની અંદર જોઈએ કે સમાજની અંદર જોઈએ કે બે આવશ્યક તત્વો છે. એક સમાનતાનું આગવું એ મહત્વ છે કે આપણે એકબીજા સાથે જો સમાન ભાવ રાખશું, બરાબર, તો જ એક વ્યક્તિ બીજા સાથે સમાન ભાવ રાખશે. અસમાનતા હશે તો ક્યારેય સમાજ સારી રીતે કાર્ય કરી શકશે નહીં. એટલે કે આપણે જોઈએ, સામાન્ય રીતે જોઈએ કે સમાજની અંદર જોઈએ તો કે એવું હોવું જોઈએ કે એકબીજા સાથે લાગણી હોવી જોઈએ. અને લાગણી હોય ત્યારે પરસ્પર તમે જો કે પ્રતિસ્પર્ધી ન હોવો જોઈએ, બરાબર. એકબીજાને સાથ આપનાર હોવું જોઈએ. જો એકબીજાને સાથ સારી રીતે આપશે તો જ સમાનતા જળવાશે. જો એકબીજાને સાથ આપણે આપશું નહીં તો અસમાનતા જળવાય છે. સહયોગ અને સંઘર્ષ. સમાજમાં બે ક્રિયાશીલ શક્તિઓ દેખાય છે, એક સંયોગ અને સંઘર્ષ, જે મનુષ્યને એકતા અને પૃથ્વીથી સંબંધિત છે. એટલે કે કહેવાનું શું છે, સમાજ જે છે એ સમાજની અંદર બે ક્રિયાઓ શક્તિ દેખાય છે. એક શું છે તો આપણે કહ્યું કે સંયોગ. એકબીજા સાથે જ્યારે સંયોગ બંધાય છે ત્યારે એક સમાજ બને છે. અને સંઘર્ષ ક્યારે બનશે તો કે એકબીજા સાથે જ્યારે તમે સંબંધ નહીં સારી રીતે જાળવી શકો ત્યારે ક્યારેય સમાજ બનશે નહીં. સામાજિક તત્વજ્ઞાનના અભ્યાસની ઉપયોગિતા. તો સામાજિક તત્વજ્ઞાનની અંદર જોઈએ તો કે જીવનનું મૂળભૂત માર્ગદર્શક સિદ્ધાંત કોણ આપે છે, સમાજ આપે છે. અને એ પાયાનું ઘડતર કરે છે, તાત્વિક સિદ્ધાંતોનું ઘડતર કરે છે.
એ પ્રવાહોનું ઘડતર કરે છે. એ વિચારણા જ્યારે વ્યક્તિમાં આવે છે ત્યારે સારી રીતે એનું ઘડતર થઈ શકે છે. વિચારણાની દ્રષ્ટિએ જોઈએ તો તત્વજ્ઞાન જે છે એ સર્વ સામાજિક શાસ્ત્રોનું પણ તર્કશાસ્ત્ર છે. એટલે કે તત્વજ્ઞાન જે છે એ સર્વ શાસ્ત્રોનું શાસ્ત્ર છે. કોઈ પણ શાસ્ત્ર હોય એને ભણવું હોય તો એને તત્વજ્ઞાન પાસે તો જવું પડે છે. ચાહે અર્થશાસ્ત્ર હોય, રાજ્યશાસ્ત્ર હોય કે મનોવિજ્ઞાન હોય કે ભૌતિકશાસ્ત્ર હોય કે રસાયણશાસ્ત્ર હોય કે ગાણિતિક શાસ્ત્ર હોય, દરેક જે છે એ પાયાનું તત્વ તો કોણ છે? તત્વજ્ઞાન જ છે. એમ સામાજિક તત્વજ્ઞાનની અંદર જોઈએ તો કે સામાજિક તત્વજ્ઞાનની અંદર જોઈએ કે બધા વિચારોનો ખ્યાલ કોણ આપે છે? તો કે તત્વજ્ઞાન જ આપે છે. પૂર્વગૃહિત સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન કોણ આપે છે? શું કે તત્વજ્ઞાન જ માત્ર આપે છે. એટલે કે કહેવાનો મિનિંગ શું છે કે આપણે જ્યાં સુધી તત્વજ્ઞાનનું સારું એવું જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકીએ ત્યાં સુધી આપણને સાચો એનો ખ્યાલ આવી શકતો નથી. એટલે સમાજની અંદર પણ સામાજિક તત્વજ્ઞાનની પણ જરૂરી બને છે. હવે સામાજિક તત્વજ્ઞાનની અંદર જોઈએ તો કે માનવી વિશ્વમાં એનું શું સ્થાન છે, તો એના માટે પણ એને કે ઘણા બધા બિંદુઓનો અભ્યાસ કર્યો છે અને એના અભ્યાસ માટે પણ રાજ્ય માટે પણ આ તત્વજ્ઞાન જરૂરી છે. તત્વજ્ઞાનની ઉપયોગિતા માટે આપણે માનવીના ક્ષેત્રની અંદર આપણું મૂલ્ય જે છે, મૂલ્યનું ઘડતર પણ આપણા માટે કેવું છે? જરૂરી છે. જ્યાં સુધી મૂલ્યનું ઘડતર નહીં સમજી શકીએ ત્યાં સુધી આપણને તત્વજ્ઞાન સારી રીતે સમજી નહીં શકીએ. એટલે કહેવાનો મિનિંગ શું છે કે આખું આપણે સર્વૈયું કાઢવું હોય તો એના માટે સામાજિક તત્વજ્ઞાન આપણા માટે ખૂબ જ ઉપયોગી બને છે. એટલે કહેવા માંગે છે કે તત્વજ્ઞાન જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે એ પહેલાં આપણે બધાની વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એ સમજવું આપણા માટે કેવું છે? જરૂરી બને છે. એટલા માટે જે કે તમને કહેવામાં આવ્યું છે કે આપણે તત્વજ્ઞાન ધર્મ સાથે સંકળાયેલું છે, તત્વજ્ઞાન જે છે વિજ્ઞાન સાથે પણ સંકળાયેલું છે, તત્વજ્ઞાન છે એ રાજ્ય સાથે પણ સંકળાયેલું છે, તત્વજ્ઞાન સમાજ સાથે પણ સંકળાયેલું છે, તત્વજ્ઞાન જે છે શિક્ષણ સાથે પણ સંકળાયેલું છે, તત્વજ્ઞાન એ સમાજ સાથે પણ સંકળાયેલું છે, તત્વજ્ઞાન મન સાથે પણ સંકળાયેલું છે. આ બધું જ્યારે આપણને જ્ઞાન આપશે એ જ્ઞાનને ઊંચા શિખર સુધી પહોંચાડનાર છે તે કોણ છે? તો કે તત્વજ્ઞાન છે. સારા સમાજની અંદર સારા વ્યક્તિ તરીકેનું ઘડતર કરવું હોય તો એને તત્વજ્ઞાન ભણવું જરૂરી બને છે. એના માટે જે છે તો વ્યક્તિને પાયાનું જ્ઞાન જો હશે જો વ્યક્તિ પાસે તો જે ઊંચા શિખર સુધી એ શિખર પ્રાપ્ત કરી શકશે. નહીંતર કહેવામાં આવ્યું છે નદી આપણે જોઈએ છીએ કે નદીમાં એક વખત પગ બોળ્યો છે એનું એ જ પાણી રહેતું નથી, તો એ આપણે એવું કહીએ છીએ કે એ જગ્યા ઉપર જ હું હતો. એવી રીતે આપણે તત્વજ્ઞાન જ્યારે ભણવું હોય છે ત્યારે ધીમે ધીમે બધા જ વિષયોનું જ્ઞાન હોવું જોઈએ અને ત્યારે જ આપણને ખબર પડે છે કે હું ક્યાં હતો ને ક્યાં પહોંચ્યો. એટલે આ જ્ઞાન માટે પણ તત્વજ્ઞાન આપણા માટે કેવું બને છે? જરૂરી બને છે. સ્વાધ્યાયઃ